તમે હવેલીએ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ભગવાનને જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ છો? આ ત્રણેયમાં ફરક શું? જોવું, મળવું ને મેળવવું. જોઈએ તો ઘણું બધું છે, મળીએ છે ઘણાને, પણ મેળવવું એ તો રાસમાં જે ગોપીજનોએ મેળવ્યા છે. તો મળવાથી મેળવવા સુધીની યાત્રા એ નંદ મહોત્સવથી રાસલીલા સુધીની યાત્રા છે. અને કૃષ્ણને મળવામાં અને મેળવવામાં જે પ્રતિબંધ આવશે, આ દશમ સ્કંદમાં આવતા જે અસુરો છે, એ અસુરો નથી, આસુરી વૃત્તિઓ છે, જે કૃષ્ણને મેળવવામાં પ્રતિબંધ બને છે. અને એ જીવ દૂર કરી શકતો નથી, એટલે પરમાત્મા જ પોતાની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોને પોતે જ દૂર કરી આપે છે. આ એક આસ, કોઈ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ આગળ ચર્ચા કરીશું. આ જે અસુરો છે, ભગવાન 3 કાર્ય દશમ સ્કંદમાં કરશે. એક, ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ, વધ, ઉદ્ધાર. આ 3 કાર્ય કરશે. આ દશમ સ્કંદની લીલા, દશમ સ્કંદ એ નિરોધ લીલા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લીલાઓમાં ક્રમ અનુસાર જોતા દશમ સ્કંદ એ નિરોધ લીલા છે. 90 અધ્યાય ભગવાનનું હૃદય, જેમ ચરણારવિંદથી આપણે દર્શન કર્યું હતું ને મસ્તક સુધીની યાત્રા છે, એટલે આ ભાગવતની યાત્રા એ ચરણારવિંદથી મસ્તક સુધીની યાત્રા છે. ભક્તિની યાત્રા ત્યાંથી જ શરૂ થાય છે, પણ દશમ સ્કંદ એ હૃદય છે. કોઈનું દિલ જીતવું એ મોટી વાત છે. બાકી બધી શ્રીઅંગમાં તમે જુઓ, ભગવાનના બધા આંખોથી દેખાય, હૃદય દેખાય? હૃદય તો અનુભવાય. બાકી તો આપણે આનું દિલ બહુ મોટું છે, આપણને લાગે તો ડોક્ટરને બતાવવું પડશે. જો ભૌતિક રૂપે જો હાર્ટ પહોળું થતું હોય તો ડોક્ટર પાસે જવું પડે. પણ આધ્યાત્મિક માર્ગમાં, અલૌકિક માર્ગમાં દિલ મોટું હોવું એ ગુણ છે, દોષ નથી. અમારા ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા અંગો એક સ્કંદના અધ્યાયો ઓછા, પણ દશમ સ્કંદ સૌથી મોટું. 90 અધ્યાય, સિસોટી વાગતી લાગે, 90 અધ્યાયનું. અને મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધનો અર્થ કર્યો પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. આ નિરોધ લીલા કહેવાય. પ્રપંચની વિસ્મૃતિ એટલે, પ્રપંચ એટલે અહમતા ને મમતા. આપણે ગામમાં કરીએ એ પ્રપંચ નહીં. શાસ્ત્રોમાં પ્રપંચ એટલે અહમતા મમતા, મારું અને તારું, એ જેનાથી સંસાર પેદા થાય છે. ભગવાન એને ભૂલાવી દે છે અને સ્વયંમાં આસક્તિ કરાવી દે, એ કહેવાય ભગવાનની નિરોધ લીલા. દશમ સ્કંદમાં પ્રત્યેક લીલા દ્વારા પ્રભુ શું કરશે? વ્રજભક્તોનો સંસાર ભૂલાવતા જશે. અને દરેક ઘટનામાં ભક્તોની આસક્તિ ભગવાન પ્રત્યે વધતી જશે. આ દશમ સ્કંદની લીલા છે. કારણ કે પ્રપંચને છોડવો બહુ અઘરો છે. સંસારને છોડી શકાતો નથી, સંસારને કેવલ ભૂલી શકાય છે. તમે હમણાં કથામાં બેઠા છો અને ઘણું બધી જવાબદારીઓ ઘરમાં હશે, પણ અહીંયા હમણાં તમારું ચિત્ત કથામાં છે, એટલે કથામાં તમારો નિરોધ થયો કહેવાય. બધું જ હોવા છતાં હમણાં તમને વિસ્મૃતિ છે. બસ એમ જ સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત ભગવાનમાં લાગી જાય, એ જ નિરોધ લીલા. આ અમારા ગોપીજનોને જુઓ ને, એ ગૃહ કાર્ય કરતા હોય, દહીં દૂધ વેચવા જતા હોય, પણ ચિત્ત ક્યાં હોય? તો કે હરિમાં. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પારાપિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહવશાદ મોચ ગોવિંદ દામોદરમાન દેતી. દહીં દૂધ વેચવા નીકળી હોય, વેચતા વેચતા મહિલો 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 કરતી બોલવા લાગે, મોહન લો મોહન લો મોહન. ચિત્ત હરિમાં. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય, એ જ નિરોધ લીલા.
90 અધ્યાયમાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત એટલે જે બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, મહાપ્રભુજી પ્રમાણ આપીને સમજાવે છે કે એ લીલા પ્રભુએ કરી તો છે, પણ એ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એની મહત્તા કેમ છે? સારસ્વત કલ્પના દ્વાપરમાં સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ વિષ્ણુનો એક અવતાર હોય છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ ભગવાન પોતે પધાર્યા હતા. અને એટલે એ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય, અને વચન આપ્યું છે તો અહીંયા મોહ થયો છે. એટલે મહાપ્રભુજી અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કરીને સમજાવ્યું કે આ 3 અધ્યાય એ પ્રક્ષિપ્ત છે, અન્ય કલ્પની લીલા છે. એટલે 87 અધ્યાય દશમ સ્કંદના માન્યા. તમે જે મંગલાચરણમાં બોલો છો ને, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે ઔસૌ પંચધારિદયે મમ. ચાર 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 ચતુર્ભિશ્ચ 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 ત્રિભી 3 અને ષડભી, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે, તો આ પ્રકરણ વિભાગ છે દશમ સ્કંદનું. તમે જ્યારે મંગલાચરણ કરતા આ શ્લોક બોલો ને, ત્યારે આ શ્લોક બોલતી સમયે ઠાકોરજીની બધી જ લીલાઓનું સ્મરણ કરવું. દશમ સ્કંદની જે કોઈ લીલા છે એનું ચિંતન કરવું, કારણ કે આ શ્લોકમાં સમસ્ત દશમ સ્કંદનું વર્ણન કર્યું છે. પહેલા 4 એ જન્મ પ્રકરણ, પછીના 4 એ તામસ પ્રકરણ, પછીના 4 એ રાજસ પ્રકરણ, પછીનું 3 એ સાત્વિક પ્રકરણ, અને છેલ્લે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકરણો પ્રકારથી મારા હૃદયમાં બિરાજો. આમ આખા દશમ સ્કંદને હૃદયમાં બિરાજવાની ભાવના છે. આ નિરોધ લીલાને અંતર્ગત પ્રભુ ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ કરશે. ગઈકાલે નંદ મહોત્સવની લીલામાં આપણે વિરામ કર્યો હતો, જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા. તો ઘણીવાર લોકો એમ કે આમ ઉછાળો છો કેમ, આપી દેતા હો તો હાથમાં. કારણ કે એ સમયે વ્રજમાં આનંદ પ્રગટ્યો તો દરેકને એમ થયું કે જાણે ઠાકોરજી અમારા ઘરે પ્રગટ થયા, અને બધાને આપવાની ઈચ્છા થઈ. વ્રજમાં બધા આપનારા હતા, લેનારું કોઈ હતું જ નહીં, એટલે ઉછાળવા લાગ્યા. અથવા એક ભાવ એમ કર્યો કે આ તો કૃષ્ણ અવતાર છે ને, આ કૃપા વાંટવા માટે નથી આવ્યો, આ કૃપા લૂંટાવવા માટે આવ્યો છે. વાંટો તો વાંટનારા પર છે, કોને કેટલું આપવું. લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લે. જોને ઘણા કેવા હોશિયાર, આમ પાલો પાથરીને એવા ઉભા રહી જાય, ભરાતું જ જાય ભરાત. અને આમાં તો લૂંટવાની જ મહિમા છે, આમાં કસર રાખવી પણ નહીં. ગમે તેટલા સમાજમાં મોટા કેમ ન હો, જ્યારે આનંદ વંટાતો હોય ત્યારે તો જેટલો લૂંટાય એટલો લૂંટી લેવાનો. આ તો કૃષ્ણ કૃપા લૂંટવાની વાત છે. વસ્તુઓ તો નિમિત્ત હોય છે, પ્રસાદમાં વસ્તુ ભાવ થોડી રાખીએ છીએ, એ તો ઠાકોરજીની પ્રસન્નતાનો ભાવ રાખીએ છીએ, અને એ પ્રસન્નતાને ગ્રહણ કરવાની વાત છે. તો આમ જ્યારે નંદ મહોત્સવ થયો, ચારે બાજુ આનંદ વ્યાપી ગયો. એક જ ધ્વનિ આખા વ્રજમાં ગૂંજવા લાગ્યો, અને એ ધ્વનિને ગાતા ગાતા ગોપીઓ ગોવાલો દહીં દૂધની મટકીઓ ભરી ભરી કેસરી વસ્ત્રોને ધારણ કરી કરી નંદાલય તરફ આવવા લાગ્યા, અને મુખમાં એક જ ગાન, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. दाऊ जी को भैया भयो, जय कन्हैया लाल की, दाऊ जी को भैया भयो, जय कन्हैया लाल की. राधा जी को सैया भयो, जय कन्हैया लाल की, राधा जी को सैया भयो, जय कन्हैया लाल की. नंद घरा नंद भयो. जय कन्हैया लाल પ્રભુ की. પ્રગટ થયા એના 2 વર્ષ પહેલા
રાવલમાં વૃષભાનજીને ત્યાં લાલીનો જન્મ થયો છે. જન્મી તો ખરી પણ આંખો ખોલતી નથી. બહુ ઉપાય કર્યા, કોઈ જ્યોતિષને બતાવ્યું કે આંખો ક્યારે ખોલશે, કે આનો થનારો પતિ જ્યારે ભૂતલ પર પ્રગટ થશે અને એના જન્મની વધાઈ આને મળશે ને ત્યારે આ નેત્રો ખોલશે. અને આ નંદ ગામમાં નંદ મહોત્સવ ચાલી રહ્યો છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, દહીં દૂધ ઉછાળી રહ્યા છે, અને એનો અવાજ પહોંચ્યો રાવલમાં. અને જ્યાં રાવલના ગોપોના કર્ણમાં સ્વર પહોંચ્યો, દોડતા ગયા વૃષભાનજી પાસે. રાવલ કે કહે ગોપ आज ब्रज धुनियो रावल के कहे गोप आज ब्रज धुनियो गान दे दे सुनो बाजे गोकुल मंदिरा गान दे दे सुनो बाजे गोकुल मंदिरा. अरे सुनिए, नंदगांव से ध्वनि आ रहा है. नंद बाबा के वहां लालन का प्रागट्य हुआ है. અને જ્યાં આ આવીને સમાચાર આપ્યા વૃષભાનજી, બાજુમાં કીર્તિજી, પોદમાં રાધાજી, અને જ્યાં વધાઈ સાંભળતાની સાથે રાધાજીએ નેત્રો ખોલી લીધા. વૃષભાનજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, ઉચક્યા રાધાજીને ઉપર અને નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो. जय कन्हैया लाल આ की આનંદ કેવલ ભૂતલ પર ન રહ્યો, ત્રિલોકમાં ગુંજવા લાગ્યો. પરમાત્મા પોતે આયા છે. ધ્વનિ પહોંચ્યો વૈકુંઠમાં. લક્ષ્મીજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે. નારદજી આવ્યા ને પ્રસાદ આપ્યો. શેનો પ્રસાદ છે? અરે આપના પ્રભુ બ્રજમાં બાળક બનીને પ્રગટ થયા છે. ને ખરેખર કહું છું, નારદજી કહેવા લાગ્યા, આટલા આટલા અવતારોના દર્શન કર્યા, આવું સુંદર સ્વરૂપ તો ક્યારે નથી થયું. એટલા વખાણ કર્યા. લક્ષ્મીજીને થયું તો મારું દર્શનનું કંઈ ગોઠવી આપો ને, કંઈક પાસવાસ હોય તો ગોતી આપો. કોઈ પણ ઝોન ચાલશે, ગોકુલ હોય, જતીપુરા હોય, મથુરા હોય, દર્શન થઈ જાય. કહ્યું ત્યાં તો બધા પાસ જ છે, એટલે પાસની જરૂર નથી. પણ રાણી બનીને ત્યાં જવા ન મળે, સેવક બનીને જાઓ તો નંદાલયમાં જવા મળે. એમ પણ ભગવત કાર્યમાં, કથામાં, મંદિરમાં જ્યારે પણ જઈએ દાસ ભાવથી જવું. આ તો બધી વ્યવસ્થાઓ કરવી પડે, નહીં તો વ્યવસ્થા સચવાય નહીં. પણ પ્રભુ માટે તો બધા જ પ્રિય છે. ઠાકોરજી ફૂટપટ્ટી રહીને કૃપા કરે કે 10 ફૂટ હોય એના પર 100%, 25 ફૂટ હોય એના પર 50%, 100 ફૂટ હોય તો 10% જ કૃપા કરવાની. આમ ફૂટપટ્ટી તો ઠાકોરજી રાખતા નથી. એની તો દૃષ્ટિ બધા ઉપર સમાન પડતી હોય છે. અને એટલે નારદજીએ કહ્યું, લક્ષ્મીજી આમ લક્ષ્મી બની, રાણી બનીને ન જવા મળે. ચાલો બેલવન લઈ ગયા, માલણનો વેશ ધરાવ્યો, હાથમાં છાબ આપી અને કહ્યું કે જાઓ હવે અને કહેજો કોઈ પૂછે તો કે હું માલણ છું, નંદ બાબાની માલણ, બંધનવાર બાંધીને વધાઈ લેવા આવી છું. લક્ષ્મીજી તો ચાલ્યા. ગોપીજનોએ રોક્યા, સમજાવી, કેમ પણ કરી મનાવી, અને ચોકની ભીતર નારદજીએ પ્રવેશ કરાવી દીધો. દ્વાર બંધ કરી દીધા અને ચોકમાં લક્ષ્મીજી, નિજ મંદિરમાં લાલન સોનાના પલ્લામાં ઝુલાવી રહ્યા છે યશોદાજી. અને જ્યાં સ્વરૂપની ઝાંખી થઈ, નીલમણી અલૌકિક સુંદરતા પ્રભુની, અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે આવું સુંદર સ્વરૂપ તો ક્યારે આપે ધર્યું નથી. સાષ્ટાંગ દંડવત કર્યા. કોઈએ દ્વાર ખોલી દીધો, હજારોની ભીડ અંદર ગઈ. આવતા બધાએ જોયા, લક્ષ્મીજીને જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા સસ્વદત્ત રહી. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો બ્રજમાં. અને એટલે જ 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન કરતા લખ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની ભીતર અનેક પ્રકારની સમૃદ્ધિઓ આવીને નિવાસ કરી લીધો. કારણ કે લક્ષ્મીજીએ પોતે નિવાસ કર્યો છે. અને જ્યાં ઝાંખી કરી એવા આનંદમાં આવી ગયા લક્ષ્મીજી. નાચવા લાગ્યા અને ગાન કરવા લાગ્યા. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ भयो. जय कन्हैया लाल की. ધ્વનિ પહોંચ્યો કૈલાસ પર્વત પર. સમાધિમાં બિરાજ્યા છે મહાદેવજી.
કર્ણમાં શબ્દો પડ્યા, સમાધિ તૂટી. નારદજીને જતા જોયા. ઉભારો નારદજી, આ સ્વર ક્યાંથી આવી રહ્યો છે આ શોર? અરે આપ જેનું ધ્યાન ધરી રહ્યા છો એ સ્વયં પ્રભુ ગોકુલમાં લાલન બનીને પ્રગટ થયા છે. નારદજીને કહેવા લાગ્યા, જ્યારે જ્યારે પ્રભુ પ્રગટ થાય હું પહેલો જાઉં છું. હું તો પહેલો વૈષ્ણવ કહેવાઉં છું શાસ્ત્રોમાં. કંઈક કરો, મારે પણ જવું છે. નારદજી કે પણ આ વેશમાં આપને નંદાલયમાં કોણ જવા દે? આમ વાઘંબર ને સર્પ ને વીછીઓ, શું કરું? જોગીનો વેશ ધારણ કરો. આપણે ત્યાં રાધાષ્ટમી હોય ને ત્યારે જોગી લીલા હવેલીમાં થાય. જોગીનો વેશ ધરાવ્યો, હાથમાં ચીમટું આપ્યું, અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી પહોંચ્યા છે નંદાલયના ચોકમાં. થયું ના યશોદાજીને, અરે મહાત્માઓ આવ્યા છે તો સ્વાગત તો કરું. સોનાના પરાતમાં રત્નો ભરી यशोदा आपा आवे. बाबा कहने लगे, अरे मैया ये सब नहीं चाहिए, देना हो तो तुम्हारे लालन का दर्शन कराओ. गभराई गया यशोदा जी. आ हिमालय नो महात्मा सन्यासी क्या मारा लालन ने उपाड़ी जाए सन्यासी बनावी दे तो दर्शन तो नहीं मळे. महादेव जी ने थोड़ी बीक बताऊं तो कईक मानशे, जो नहीं कराओ तो खाली हाथे जतो रहीश. मैया के जવું હોય તો જાઓ. થયું આ તો પાછું ઉલટું પડ્યું. કહ્યું હવે જવું તો પડશે. યમુનાજીના તટ પર આવીને આંસુ સારવા લાગ્યા. બાબા કેવા મનમાં વિચાર કરે, પ્રભુ એ આટલી દૂરથી હું આવ્યો, આપને દર્શન નહીં આપો. અને અહીંયા બાબા રડે અને યે યથા મામ પ્રપદ્યંતે તાંસ દૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું. અહીંયા લાલને રડવાનું શરૂ કર્યું. રડે જાય ન દૂધ પીએ, ન પલ્લામાં પોડે, ન કેમે કરીને છાના રે. ગભરાઈ ગયા યશોદાજી. ગોપીઓ ભેગી થઈ ગઈ. શું થયું લાલન? કોઈની નજર લાગે. બીજી એક આ નજર ઉતારે કોણ? ત્રીજી એ કહ્યું કે હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું બહુ આવડતું હોય. ચોથી કે પણ લાવવા ક્યાંથી? યશોદાજી કે અરે હમણાં જ આવેલા કલાક પહેલા, જાઓ બહુ દૂર નહીં ગયા હોય, ગોતીને લાવો, બ્રજમાં જશે. બધા જ ગોપીઓ દોડે. એકની નજર પડીને રડી રહ્યા હતા. બાબા આપ હિમાલય થી આવ્યા છો? અરે હા, મૈયા બુલા રહી હૈ. અલખ નિરંજન કરતા કરતા પ્રસન્ન થઈને બાબા પહોંચી ગયા. ચોકમાં ઉભા રહી ગયા. ત્યાં ગોદમાં લાલન રડે જાય છે અને આંખથી ઈશારો કરે છે મહાદેવજીને, બસ હમણાં આવું છું. અને મૈયા પાલવ ઢાંકે અને પૂછ્યું, બાબા આપને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને એ જ શીખ્યો છું. મને તો ગામના લોકો નજર ઉતારને વાલે બાબા કહીને જ બોલાવે છે. લાવ ઉતારી દો. આમ ગોદમાં ના આપો, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા, ગભરાયા. યશોદાજીને આપી દીધા બાબાને. પલાઠી કરી અને લાલનને અંદર બિરાજમાન કર્યા. ગોદમાં નાના નાના ચરણને છાતી પર લગાડે, નાના નાના હસ્તને મસ્તક પર લગાડે. યશોદાજી જોતા જાય, બાબા આ ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? अरे हमारे हिमालय में ऐसे ही उतरती है. प्रसन्न થઈ ગયા. લાલન ને લીધા ઉપર હાથમાં, નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. હે નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. નંદ ઘેરા નંદ भयो. जय कन्हैया लाल की. ઢાઢી અને ઢાઢન રહેતા. જૂના સમયમાં જે વંશાવલીઓના ગાન કરે, પીઢીઓના નામ લે અને એક એકના પ્રતાપ વર્ણન કરે, એવા સુતમાગધ બંધીજન અને ઢાઢી અને ઢાઢનને સમાચાર મળ્યા, અરે આપણા યજમાનને ત્યાં બાલક થયા છે. આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં ઢાઢી લીલા થાય છે ને, વંશાવલી ગાવામાં આવે અને કેવા સુંદર પદ ગાય. ઢાઢણે ચોખ્ખું કહ્યું ઢાઢીને, તમે તો ત્યાં જઈને બોલતા જ નહીં. તમને માંગતા આવડતું નથી ને કાયમ બગાડો છો. હું જ માંગીશ. જેમ એમે હું ક્યાં બોલું છું, તું તો બોલે છે. ચાલ ભેગા. બંને આવ્યા, નંદાલયના ચોકમાં ઉભા રહ્યા. યશોદાજીને આવીને કહ્યું, અરે તારા લાલનના ગોદમાં અમને ખીલાવવા. યશોદાજી કે હમણાં ભીતરથી લઈને આવું છું. મનમાં કેટલાય વિચારો કરે, આ માંગીશ, આ માંગીશ, આ માંગીશ. ડાઢણે અનેક પ્રકારના વિચાર કર્યા, પણ જ્યાં યશોદાજીએ ગોદમાં લાલનને આપ્યા, અવાક બની ગઈ, ચકિત બની ગઈ, મુગ્ધ બની ગઈ. લાલનની ઝાંખી કર્યા જ કરે. થયું આ ઢાઢન, કઈક તો માંગ. તારી ગોદમાં લાલન આપ્યો છે. કહ્યું કે બસ તારા લાલનને એકવાર મને પ્રેમથી ખીલાવી લેવા દે, મારે બીજું કાંઈ જોઈતું નથી. આના સ્વરૂપ ઉપર તો બધું નોછાવર છે. નાચવા લાગ્યા અને ગાન કરવા લાગ્યા. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. નંદ ઘેરા નંદ
लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घरानंद भयो जय कन्हैया लाल की અનેક પ્રકારથી ઉત્સવ ઉજવાયા છે. વ્રજવાસીઓ બધું જ લૌકિક ભૂલી આનંદ મગ્ન બની ગયા છે. અરે સુરદાસજી પણ પહેલા મહાપ્રભુજીને મળ્યા ને ત્યારે મહાપ્રભુજીએ દશમસ્કંદની કેવલ અનુક્રમણિકા સંભળાવી અને બધી જ લીલાઓ પ્રગટ થઈ ગઈ. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. નંદ મહોત્સવની લીલાના દર્શન એમને થયા છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આ નંદ મહોત્સવ એટલે પરમાનંદનો મહોત્સવ. બધા જ મનોરથો, ક્યાંક ગોપીઓના ભાવના, ક્યાંક યશોદાજીના ભાવના. આ એક ઉત્સવ એવો છે જે યશોદાજીના નહીં પણ નંદ બાબાના નામનો છે. નંદ મહોત્સવના નામે એવું છે. કારણ કે ઠાકોરજી ક્યાં પ્રગટ થાય? નંદ એટલે કે આનંદ. આનંદ હોય ત્યાં ઠાકોરજી બિરાજતા. પ્રભુને ક્લેશ ગમતો નથી, એને તો આનંદ ગમે છે. અહીંયા નંદ મહોત્સવનું 18 શ્લોકોમાં વર્ણન કરી માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન આપણે ત્યાં ભગવદીઓએ ગાયા છે. અનેક પ્રકારથી ભક્તોના કીર્તન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. કેવા કેવા નંદ મહોત્સવ. અને સ્વયં મહાપ્રભુજીએ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં નંદ મહોત્સવ કર્યો અને ત્યાંના કૂવામાંથી ગોપી, ગ્વાલ, નંદ, યશોદાજી બધા પ્રગટ થઈ ગયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી કે આ રીતે પ્રગટ સ્વરૂપે કલિયુગમાં ન પધારશો, અમે બધા વૈષ્ણવને વેશ ધરાવીશું. ગોપી ગ્વાલના પોતે વલ્લભકુલ યશોદાજી બનશે અને સ્વયં મુખિયાજી નંદ બાબા બનશે. આપ એ બધાની ભીતર આવેશ કરજો, પણ આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો એવો વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ છે. આવા આનંદ મહોત્સવના વર્ણન, કારણ કે આપણે ત્યાં વૈષ્ણવનું વર્ષ શરૂ થાય ઠાકોરજી પ્રગટ થાય એમાંથી. દરેકના નવા વર્ષ હોય છે ને. વર્ષનો પ્રારંભ કયો? કોઈ કે અમારે કારતક મહિનો, કોઈ કે અમારે સંવત્સર, કોઈ કે અમારે દશેરા, રક્ષાબંધન, અનેક અનેક પ્રકારના આપણે ત્યાં ક્રમ છે કે વર્ષ પ્રારંભના. આપણા વૈષ્ણવનું એમ જોવા જાઓ તો વર્ષ શરૂ થાય જ્યારથી ઠાકોરજી પ્રગટ થાય ત્યારથી. એટલે જ સેવાક્રમની પુસ્તકમાં જુઓ ને તો શરૂઆત જન્માષ્ટમીથી. પ્રભુ પ્રગટ થયા એટલે આપણો વર્ષ પ્રારંભ થયો. ભક્તનું જીવન ભગવાન સાથે જોડાયેલું છે. અનેક પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન કર્યા. નંદ મહોત્સવ ચાલતો હતો એ જ સમયે નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. આ નંદ મહોત્સવમાં ધ્યાન જ ન રહ્યું કે કંસને કર આપવાનું બાકી છે, નારાજ થશે. લાવ વધાઈ પણ આપી આવું અને કર પણ આપી આવું. અને આમ વિચાર કરી ગોપોના ભરોસે ગોકુલને રાખી ચાલ્યા છે મથુરા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુત્વઃ. ગોપાન ગોકુલ રક્ષાયા. ગોપોને ગોકુલની રક્ષા સોંપી પોતે કર આપવા માટે ગયા. આધ્યાત્મિક અર્થ કરીએ. ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે આપણો દેહ. ગોકુલ બીજું ક્યાંય કંઈ નથી, આપણો દેહ જ ગોકુલ છે. અને હૃદયમાં જ ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. પણ જ્યારે જ્યારે આ શરીરને, આ મનને, આ જ્યારે જ્યારે આ જીવનને ગોપ એટલે મન, મનના ભરોસે મૂકીને જાઓ ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. મનને તો આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને, મનને ઈચ્છા થાય તો કરવાનું ને મનને ન થાય તો મૂકી દેવાનું. 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય મન છે. પણ મન ન માને તો એકે ઇન્દ્રિયો ભગવાનમાં ન લગાડી. હું તો કહું જે હાથમાં છે તો લગાડો. આંખો તમારા કંટ્રોલમાં છે, આંખથી દર્શન કરો. કાન તમારા કંટ્રોલમાં છે, એનાથી કથા સાંભળો. મન આપમેળે આવશે. પણ મનના ભરોસે જો મૂકી દીધું ને તો આ મન તમને પૂરેપૂરા સંસારનાય નહીં થવા દે અને પૂરેપૂરા ભગવાનનાય નહીં થવા દે. કારણ કે ઘરે બેઠા હશો ત્યારે મંદિર યાદ આવશે, મંદિરે જશો ત્યારે ઘર યાદ આવશે. આ મનનું તો એવું જ છે. વ્રજ જઈએ તો ઘરની યાદ આવે ને ઘરે હોઈએ તો વ્રજ ક્યારે જવાનું થશે એમ તાપ થાય. આ મનનો ભરોસો જ એવો છે, એ હંમેશા દોડાયા કરે માણસને. એટલે અમુક કાર્યો
આજ્ઞાને સર્વોપરી જાણીને કરવા, મનને સર્વોપરી જાણીને નહીં કરવા. જે પણ અલૌકિક કાર્યો છે એને આજ્ઞાને આધીન રાખવા. ગુરુ આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે, અને એ આજ્ઞા મેં સ્વીકારી છે. આ માળા કરીશ, આમ પાઠ કરીશ, આમ સેવા કરીશ, મન લાગે કે ન લાગે, મારે મારા ગુરુની આજ્ઞા પાળવાની છે. અને આજ્ઞામાં ઈચ્છાનો વિચાર નથી કરાતો, કર્તવ્યમાં ઈચ્છાનો વિચાર નથી કરાતો. અમુક ફરજો નિભાવવી પડે તો નિભાવવી જ પડે, એમાં મારું મન છે કે નહીં એનો વિચાર ન થાય. એ જ રીતે જ્યારે આજ્ઞા તમે લો છો, આજ્ઞા એ તમારા મનની સુરક્ષા છે. એ તો ઘણી વાર એમ થાય, આ વાતે વાતે આજ્ઞા લેવાની શું જરૂર છે, અમને ખબર છે, અમે કરીએ છીએ. પણ આજ્ઞા છે ને એ આપણા ભાવની સુરક્ષા છે. જેમ કોઈ નાનકડી વેળ ઉગે, આપણે એને લાકડી મૂકીએ અને બાંધી દઈએ. કોઈ એમ કે હમણાં તો ઉગી વેલ, એને બાંધવાની જરૂર છે કઈ? હા, કારણ કે લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. કારણ કે એના ટેકે એને વિકાસ કરવાનો છે. એમ આજ્ઞા છે એ આપણું બંધન નથી, આપણા ભાવની વેલનો ટેકો છે. કારણ કે એ વેલના ટેકે આ એ વેલ ઉપર વધવાની છે, આગળ વધવાની છે. અને એટલે મન ન કરે છતાંય મને આજ્ઞા થઈ છે એટલે મારે કરવાનું છે. નિત્ય નિયમ કોને કહેવાય? ઈચ્છા થાય ત્યારે કરીએ, ન ઈચ્છા હોય ત્યારે મૂકી દઈએ, એને નિત્ય નિયમ કહેવાય. નિત્યનો નિયમ એટલે રોજ કરવાનો નિયમ. આપણે ત્યાં શબ્દ જ છે, મારો નિત્ય નિયમ કરું છું, નિત્યનો ક્રમ કરું છું. કારણ આટલું તો કરવાનું જ છે, મન લાગે કે ન લાગે, મન માને કે ન માને. અને જરા એવું ન વિચારતા કે મન લાગે તો જ એનું ફળ મળે. તમે જોબ પર ગયા હો છો અને ત્યાં ચેર પર બેઠા હો, કેટલી વાર કામ કરવાનું મન નથી હોતું, છતાંય પગાર મળે છે કે નહીં? કારણ કે ત્યાં બેઠા છો ને. એમ જ ઠાકોરજી પાસે બેઠા છો ને. ભલે મન ગમે ત્યાં ભટકતું હોય, મનના વિચારો કર્મના સિદ્ધાંતમાં ગણાતા નથી, કર્મના સિદ્ધાંતોમાં કરેલું જ ગણાય છે. તમે જે કર્મ કર્યું એનું ફળ છે ને. કલયુગમાં મનને ફળ નથી, નહીં તો મનના ફળો હોય તો માણસ ક્યારે પણ એનો ઉદ્ધાર થઈ જ ન શકે. મન તો ક્યાં ક્યારે જઈને બેસે કોને ખબર. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે કર્યું એનું ફળ છે. મન હતું કે નહીં એનો વિચાર નથી કરાતા, પણ થયું તો ભોગવવું પડે. એમ જ તમે સેવા કરી, અને મૂળ વાત એ છે કે તમારી જે સેવા છે એ તમારું કર્તવ્ય, તમારી ક્રિયા નથી, એ વ્રજભક્તોની ક્રિયા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ મંગળા શિંગાર રાજભોગ આ કરો શું છે? આ જેમ વ્રજમાં ગોપીજનો ઠાકોરજીને જેમ લાલ લડાવતા એનો ભાવ તમે કરો છો. એટલે જ્યારે સેવામાં બેઠા હો છો ત્યારે ઠાકોરજી ફલાણા બેન કે ફલાણા ભાઈ નથી જોતા, આ તો લીલાનો વ્રજભક્ત છે એમ જુએ છે. અને એટલે કદાચ મન નહીં હોય તોય ફળ આપશે, કારણ ગોપીજનોની રીત તમે કરી છે. તમારી ક્રિયા ગોપીજનો જેવી છે, જેવા કર્મ એવું ફળ. ફલાણા ભાઈ કે ફલાણા બહેન જેવું કામ કર્યું હોત, પોતાના મનોકલ્પિત રીતે જો સેવામાં બેઠા હોત તો પછી તમારા કર્મ પ્રમાણે ફળ મળે. પણ અત્યારે તમે વ્રજભક્તોની ક્રિયા કરો છો. ભલે મન નથી છતાંય એ ક્રિયાને જોઈને ઠાકોરજી કૃપા કરશે. તો મનના ભરોસે બહુ નહીં મૂક. અમુક કાર્યો આજ્ઞા ઉપર રાખો કે મને આજ્ઞા કરી છે, મારે કરવું જ છે, અને કરશો તો મન આપમેળે આવશે. અને તો ઘણી વાર મોટા ભાગે એમ થાય, બસ અમે માળા કરવા બેસીએ અને અમારું મન ભટકે છે. મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય. સેવા કરવા બેસીએ ને મન ભટકે છે. જો સેવા કરવાનો પ્રભાવ જુઓ, માળા કરવાનો પ્રભાવ જુઓ. અત્યાર સુધી આખો દિવસ ક્યારે આપણને એવું નહોતું લાગતું કે મારું મન ભટકી રહ્યું છે. માળા કરવા બેઠા એટલે જાગૃતિ આવી, મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખો દિવસમાં ક્યારે ભાન આવે છે મન ભટકે છે? પ્રભુ પાસે બેઠા અને સજાગતા થઈ, મારું મન તો ભટકી રહ્યું છે. આ ભટકતા મનને મારે ઠાકોરજીમાં લગાવવાનું છે. તુરંત જાગૃતિ આવે છે. એટલે પ્રભુનું સાનિધ્ય એવું છે કે આપણા મનને અવેર કરે છે. પણ જો મન ક્યારે ભટકે? હવે તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે મન ભટકે? ક્યારે આજ સુધી દુનિયામાં કોઈએ ફરિયાદ કરી આ નંદ મહોત્સવ થતો હતો ને મારું તો મન એવું ભટકતું હતું? ક્યારે કોઈ આજ સુધી કહ્યું આ રસિયા ચાલતા હતા અને હોરી ખેલ કરતા હતા અને બધા નાચતા અને મારું મન ભટકતું? અરે આ રાસ થતો હતો ને અમે બધા નાચતા હતા અને મન ભટક. ક્યારે ભટકે?
નંદ મહોત્સવમાં, રાસમાં, હોરીકેલમાં. કેમ? તમે આનંદમાં હો ને ત્યારે મન ક્યારેય ભટકતું નથી. તમે જ્યારે દુઃખી હોવ છો ત્યારે મનને પણ એમ થાય કે આની ઘરે તો રહેવા જેવું નથી, ચાલ બીજે ગોતીએ. એટલે પ્રસન્ન થઈ, આનંદિત થઈ જ્યારે પણ ઠાકોરજી આગળ બેસશો ને, તમને છોડીને મન ક્યારેય નહીં જાય. આનંદમાં ક્યારેય મન ભટકતું નથી. જ્યારે જ્યારે આપણે ઉદાસ હોઈએ, દુઃખી હોઈએ ત્યારે જ મન ભટકે છે. બાકી ઉત્સવમાં ક્યારેય મન ન જાય. એટલે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે પરાણે મનને પકડીને લગાવવાની કોશિશ ના કરતા, પણ અરીસામાં જોઈ સ્માઇલ કરજો. હવે મારે સેવામાં જવાનું છે. કારણ પ્રસન્નતા એ જ વૈષ્ણવનો પહેલો શણગાર છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહેનો. અને એ જ છે ને, તમે ગમે તેટલા સજ્યા ધજ્યા હો પણ મૂડ ના હોય ને તો બધા એને પૂછે કેમ આજે આમ મૂડ નથી લાગતો. કોઈ દાગીનાનું પૂછે, કોઈ સાડીનું પૂછે. એનાથી ઊંધું આજે એમ નેમ જે પહેર્યા પહેરીને નીકળી ગયા પણ એટલા આનંદમાં છો તો જે આજે તો બહુ મૂડમાં લાગો છો. કોઈ કપડા દાગીનાનું પૂછે તો પહેલો તમારો ચહેરો જુએ છે, તમારી પ્રસન્નતા. એટલે સેવામાં જતા પહેલા ચહેરો જોજો. પ્રસન્નતા છે ઠાકોરજી પાસે, આ ચહેરો લઈ જવા જેવો છે કે ચડેલો, પડેલો, ઉતરેલો, કેટલા જાતના ચહેરા હોય છે. મને તો ઘણી વાર ઠાકોર પર દયા આવે કે મંગળામાં અમે તો આપના આવા સુંદર મુખારવિંદને જોઈએ અને સવારે સવારે તમારે કેવું જોવું પડે, એને આપણો ચહેરો જોવો પડે. આપણે તો જોઈને પ્રસન્ન. એક ભાઈ હતા ને નિયમ લીધો, રોજ સવારે ઠાકોરજીના દર્શન કરવા જવું. 11 દિવસ થયા ને 11મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા. અને પેલો નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે છે પણ તારો જોઈને મારું શું થાય? તો પ્રસન્નતા એ પહેલો શણગાર છે સેવામાં જવાનો. બાકી બધું જ તૈયારી કરીએ, ગમે તેટલા માથેથી નાહીએ, અપરસ કરીએ, રેશમી વસ્ત્રો પહેરીએ, પણ હૃદયમાં પ્રસન્નતા નથી તો ઠાકોરજીને કેમ આનંદ આવશે? મનને એકાગ્ર કરવાનું, કારણ કે પ્રસન્નતા પણ મનનું તપ છે. 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાન બતાવે છે ને. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. તપ કરવું હોય તો મનને આમ ઉદાસ કરીને પકડીને બેસી ના જાઓ. નક્કી કરો આજે 24 કલાક મારે આનંદમાં વ્યતીત કરવા છે, તો તમે તપસ્વી છો. જે મુખ ચડાવીને મૌન થઈને બેઠો રહે એ તપસ્વી નથી. જે સંસારની વચ્ચે પણ પ્રસન્નતાથી જીવી શકે એ મોટો તપસ્વી છે. અને સંસાર સતત તમને ઉદાસ કરવાની કોશિશ કરે છે, પણ આ ઉદાસતાની વચ્ચે પણ જે ઉત્સવ પોતાનું જીવન બનાવી શકે એ સાચો તપસ્વી છે. અને વૈષ્ણવ એવો તપસ્વી છે, એ સદાય એના માથે ઠાકોરજી બિરાજે છે. એ પ્રતિપલ યાદ રાખી, એનો હરખ મનમાં રાખી અને પોતાના જીવનને ઉત્સવ બનાવીને જીવે છે. આ આનંદ. એવું તો ઘણી વાર કહું ને કે જેના ખાતામાં બહુ ધન પડ્યું હોય, લક્ષ્મી હોય તો આમ છાતી ફૂલાવીને ભરતો હોય. ઘણા પડ્યા છે તો લક્ષ્મી જેના ખાતામાં હોય એ આટલા આનંદમાં ફરતો હોય તો લક્ષ્મીનો નાથ જેના ઘરમાં બિરાજતો હોય એણે તો કેટલા આનંદમાં રહેવું. કારણ કે આ લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે, એને તો કેટલો હરખ હોય જીવનમાં. તો એ હરખ દરેક વૈષ્ણવના ચહેરા પર દેખાવો. વૈષ્ણવ એ જ છે જેના મુખમાં સ્મિત છે, કંઠમાં ગીત છે અને હૃદયમાં પ્રભુની પ્રીત છે. એ જ સાચો વૈષ્ણવ છે. તમારો ચહેરો જોઈને ખબર પડી જવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવ સદાય સ્મિતમાં હોય, આનંદમાં હોય, નિર્ભય હોય ને, નિશ્ચિંત હોય ને, કારણ કે એના માથે તો ઠાકોરજી બિરાજે છે. વૈષ્ણવના ચહેરા પરની નિશ્ચિંતતા એની વૈષ્ણવતાનો પરિચય છે કે આ વૈષ્ણવ લાગે છે. તો જ આટલો હરખમાં હોય, તો જ આટલો આનંદમાં હોય. અને જોજો વૈષ્ણવ જુદા જ દેખાઈ જાય. ટ્રેનમાં તમે આમ ચડ્યા હો ને, તમારી સામે આવ્યો હોય તમને આમ આભાસ તો આવી જ જાય વૈષ્ણવ જ લાગે છે. કારણ કે એના ચિત્તમાં આનંદ હોય, પ્રસન્નતા હોય, અને પ્રસન્નતા જ આપણી વૈષ્ણવતાનું પ્રમાણ છે. તો અહીંયા નંદ બાબા ગયા મથુરા, આવ્યા, કંસને વધાઈ આપી કે મારે બાળક થયું છે. કંસ કે અરે ખૂબ ખૂબ વધાઈ છે તમને. વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવ્યા. વસુદેવજીએ કહ્યું કે બાબા આ રીતે એકલા તમે વ્રજમાં ગોકુલને એકલું મૂકીને આવ્યા એ ઠીક ન કર્યું. મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે, તમે પાછા જાઓ.
જલ્દીથી જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો બ્રજમાં. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલે, કહ્યું કે મારીને આવો. એને થયું ક્યાં એક એકને ગોતું, કોને મારું, એમ કરું સ્તન ઉપર વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો હશે બ્રજમાં એને સ્તનપાન કરાવી એના પ્રાણોના જ કર્ષણ કરી લઈશ. અને આમ વિચાર કરી કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. જ્યાં જ્યાં સમાચાર મળે કે અહીંયા હમણાં બાળક જન્મ્યું છે, છાની માની મોકો ગોતી અને અંદર પ્રવેશી જાય. પછી સુંદરીનું રૂપ લઈને આવી છે, એમ લાગે જોઈને ક્યાંકની રાણી છે, અને સ્તનપાન કરાવી એને પ્રાણનું કર્ષણ કરી લે એવી પૂતના, ઘોરા બાલ ઘાતી. અને ફરતી 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 સમાચાર મળ્યા કે ગોકુલમાં નંદ બાબાને ત્યાં બાલક થયું છે. અને દ્વાર પર આવીને આમ જોવા લાગી, ઓહો આ તો નંદ બાબા બ્રજના રાજા. એવું સુંદરીનું રૂપ લીધું અને ધીમે રહીને પ્રવેશ કર્યો. જ્યાં પ્રવેશ કર્યો મહાપ્રભુજી કહે કે આ પૂતના કોઈ સાધારણ નથી, પૂતના અવિદ્યા છે. અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ એ પૂતના છે. એટલે વ્રજભક્તોની ભીતર જે અવિદ્યા, અવિદ્યા એટલે અહમતા મમતાથી પ્રગટ થયેલી માયા, એના 5 પર્વ કયા મહાપ્રભુજી? દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ છે અવિદ્યાના. એટલે આ 5 પર્વ રૂપે જીવની ભીતર આ કામ કરે છે. અને જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જ રાસમાં જીવને પ્રવેશ મળે. એટલે પ્રભુ વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યા, એના 5 પર્વો, કારણ કે આ દેહાધ્યાસ એટલે ધેનુકાસુર, ઇન્દ્રિયાધ્યાસ એટલે કાલીય નાગ, પ્રાણાધ્યાસ આ બ્રહ્માસુર, આવા આ જુદા જુદા અસુરો છે ને એ આ અવિદ્યાના જ પર્વો છે. એટલે ભગવાન અસુરને નથી મારતા, વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યાને દૂર કરી રહ્યા છે અને રાસ માટે એમને તૈયાર કરી રહ્યા છે. એટલે આ અવિદ્યા, દેહાધ્યાસ એટલે દેહને જ પોતાને માનવું. દેહ છે તો બધું છે, લાઈફ મળી જાય, એન્જોય કરી લો ને પછી કોણ જોવા આવવાનું છે. જ્યારે જ્યારે મજા કરવાનું વિચારીએ છે ને ત્યારે ત્યારે આની નાની બહેન બહાર જ ઊભી હોય છે, એનું નામ છે સજા. મજાની નાની બહેન સજા, મજા પછી પાછળ આવતી જ હોય છે. ક્યાંક ક્યાંક મજાની જ આ સજા હોય છે. તો દેહાધ્યાસ, બીજું પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે શ્વાસોશ્વાસથી દુનિયા જીવન ચાલે છે, પણ ભૂલી જાય છે બાળક જન્મે ત્યારે શ્વાસ લેતા કોણ શીખવાડે છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી માટે જ જીવવું એ ઇન્દ્રિયાધ્યાસ. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયા સ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય. અને છેલ્લે કહ્યું 5મું સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલી જશો. સ્વરૂપનું અજ્ઞાન થશે ને તો કર્તવ્યનું પણ અજ્ઞાન સહજમાં થઈ જશે. હું કોણ છું એ વાતનું ગૌરવ ખતમ થઈ જશે તો મારે શું કરવું જોઈએ એનો વિવેક પણ ખતમ થઈ જશે. સ્વરૂપ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે કર્તવ્યો માટે સભાન રહીએ. તો પૂતના અવિદ્યાએ પ્રવેશ કર્યો. જ્યાં ચોકમાં યશોદાજી હતા, લાલન ગોદમાં હતા, ખબર પડી કે પૂતના આવી રહી છે એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી લીધા, દ્રષ્ટિ ના આપી. પૂતના આવી તો ખરી અને નજર બંધ કરી લીધી. એટલે અનેક અનેક પ્રકારના સંતો, મહાત્મા, આચાર્યો અર્થ કર્યા. એક અર્થ એમ કર્યો કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો આ જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જે સમાપ્ત થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ઘણા લોકો મંદિરમાં ઠાકોર સામે ઉભા હોય તો ત્યારે ઠાકોરજી આંખ બંધ કરી લે, આને જોવા જેવો નથી. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જોવા જેવા નથી હોતા. એ નજરની સામે ના આવે એ જ સારું. અહીંયા એક અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે ઠાકોરજી આંખો બંધ કરી કે અરે હું તો માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું, આ વિષપાન કરવા થોડી આવ્યો છું. વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે,
હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. પૈપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, ગુણનું જ ગ્રહણ કરવું છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરે છે, કારણ કે અર્થ એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો રોજ ઠાકોરજીની આંખો આગળથી પસાર થતા હશે, બધાને શ્રીનાથજીના દર્શન થાય પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુની તો દ્રષ્ટિમાં જ અમૃત છે, અને જો આ અમૃત રૂપી દ્રષ્ટિ પૂતના પર પડી જાય તો એ તો અમર બની જાય. એનો વધ કેમ થાય? આને તો મારવાની છે. અને એટલે પ્રભુની દ્રષ્ટિ પડવી એટલે રોજ 5 મિનિટ ઠાકોરજી આગળ ઊભા રહેજો વૈષ્ણવો. આપણને જ્યારે દેખાય ત્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જે મંગલની આકાંક્ષાથી દુનિયા પાસે દોડો છો એ મંગલનો મૂળ સોર્સ તો ભગવાન જ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે. અને એટલે પ્રભુની 3 વસ્તુ છે. એક, પ્રભુની આજ્ઞામાં રહો. બીજું, પ્રભુની સેવામાં રહો. જો આજ્ઞામાં નથી રહી શકતા તો યત્કિંચિત જે સેવા મળે એ સેવામાં રહો, અને સેવામાં નથી રહી શકતા તો કમથી કમ પ્રભુની નજરમાં રહો, એની દ્રષ્ટિમાં રહો. રોજ 2 મિનિટ પણ પ્રભુ આગળ ઊભા રહો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે. છેલ્લો ગ્રંથ મહાપ્રભુજીનો શિક્ષા શ્લોકી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, આપણી જ આ ઇન્દ્રિયો આપણને ભગાવે છે અને ભટકાવે છે. જો આ કલયુગના પ્રવાહથી બચવું હોય તો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. 3 વસ્તુ જીવનમાં રાખો. મહાપ્રભુજીનું સાનિધ્ય, કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી પ્રેમનું દાન કરનારા મહાપ્રભુજી છે. યમુનાજીનું સ્મરણ, કારણ કે સ્મરણ કરવા માત્રથી યમુનાજી નિર્ભયતા આપી ભક્તિનું દાન આપે છે. આવા કૃપાળુ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે. માં જોડે વાત કરવા લાગી પૂતના. અલગ મલકની વાતો કરતા કરતા એવા મોહિત કરી લીધા, પૂતનાને જોઈને એમ થયું કે આ તો ક્યાંકની રાણી મહારાણી લાગે છે. મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરની રાણીઓ મારા લાલનને ખેલાવવા આવે છે. અને એવો ઘરોપો મેળવી લીધો. અને યશોદાજીને કંઈ ગૃહકાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા ને પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવશો, હમણાં ઘર કાર્ય કરીને આવી જાઓ. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલનને ગોદમાં આપીને યશોદાજી નીકળ્યા, અને નીકળ્યા ચારે બાજુ પૂતના જોવા લાગી, કોઈ જોતું તો નથી, અને પોતાના સ્તનને લાલનના મુખમાં મૂકી સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુને તો થયું આને જે ભાવથી જે ધર્યું સ્વીકાર કરી લઈએ, આનું લૌકિક અને અલૌકિક બંનેનો સ્વીકાર. અને આમ વિચાર કરી પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યું. સા મુંચ મુંચિતી પ્રભાષિણી, છોડ છોડ કરીને બૂમો પાડતી પૂતના વિકરાળ રૂપમાં આવી ગઈ. પોતાના મૂળ રૂપમાં 6 કોસ લાંબી થઈ પૂતના પડી, ઉપર ભગવાન ખેલી રહ્યા છે. અવાજ થયો, બધા દોડીને આવ્યા. દોડતા જઈને યશોદાજી લાલનને ખોળામાં લઈ લીધા. બધા વ્રજવાસીઓ ભેગા થયા અને વિચાર કરે આટલી મોટી પૂતના લાલનને મારવા આવી. લાલન પર આટલા અલ્પાયુમાં આવા વિઘ્નો આવે છે. લાલનનું ધ્યાન રાખવું જોઈએ. પૂતના જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલા બધા વૃક્ષો એની ઉપર પડ્યા હતા. અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી. પ્રભુએ સ્પર્શ કર્યો છે. અને પૂતના અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતા. મહાપ્રભુજી સુબોધનીમાં કહે ગંધ માત્ર પૂતના રહી ગઈ બ્રજમાં. કારણ કે ભક્તિ કરવું હોય તો આટલી અહમતા મમતા તો જોઈએ. લાલન મારા છે એટલું મમત્વ, અને હું પ્રભુનો દાસ છું એટલું અહમતા. આ બે ન હોય તો ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અહમતા મમતા ભક્તિમાં જરૂરી છે. અને જુઓ ને તમે સેવામાં ઠાકોરજીના જોશો ને, આમ બધા વૈષ્ણવનો ભેગા ઠાકોરજીનો મનોરથ કર્યો હોય, 8-10 ઠાકોરજી સાથે અન્નકૂટમાં બિરાજતા હોય, અમે આરતી કરવા જઈએ એટલે તુરંત જે આગળ આગળ બહેનો ને એ કહે જે પેલા લાલન છે ને મારા છે. કેવું એક મમત્વ એને લાલન માટે.
અને આ જ મોહ, આ જ મમતા એના ઉદ્ધારનું કારણ છે, પતનનું કારણ નથી. નહીં તો અહમતા મમતા પતનનું કારણ થાય. મહાપ્રભુજી એ જ અહમતા મમતાને એવી ઠાકોરજીમાં આગળ લગાવી દીધી. એનો જ અહંકાર એની દાસ્તાને સિદ્ધ કરે છે, એની જ મમતા એના મુક્તિનું કારણ બની જાય છે. મારા લાલન છે, મારા ઠાકોરજી છે, કેવું મમત્વ ભાવ ઠાકોરજી માટે, એ જ મમતાને ઉદ્ધારનું કારણ મહાપ્રભુજીએ બનાવી દીધું. એ જ રાગ ભોગ અને શૃંગાર જે જીવના પતનના કારણો હતા, ગુસાઈજીએ ત્રણેય સેવામાં લગાડ્યા, ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા. રાગમાં માણસ પડે તો ફસાઈ જાય, અહીંયા રાગ રાગીણીઓ દ્વારા પ્રભુના ગુણગાન કરવા માટે અષ્ટછાપની રચના ગુસાઈજીએ કરી. ભોગમાં પડે તો પતન થઈ જાય, અહીંયા વિવિધ પ્રકારની સામગ્રીઓના ભોગ, મંગલ ભોગથી લઈને શયન ભોગ સુધી એવો સેવાક્રમ બનાવ્યો કે આ ભોગ જ ઉદ્ધારનું કારણ થઈ જાય. શૃંગાર રસમાં પડે તો કેવા બંધનો લાગે. અહીંયા ભાંતિ ભાંતિના ચરણથી લઈને મસ્તક અને મસ્તકથી લઈને ચરણ સુધીના અનેક પ્રકારના વસ્ત્ર શૃંગારના ક્રમ બનાવી આ રાગ ભોગ અને શૃંગાર ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા ગુસાઈજી. જે પતનના કારણ હતા એ જ કલ્યાણના કારણ બની ગયા. પૂતનાનો ઉદ્ધાર થયો છે. વ્રજવાસીઓએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય આપણું ધ્યાન ઠાકોરજી તરફ રહેવું જોઈએ. પૂતના ઉદ્ધારની મોક્ષની કથા આવી. પૂતના કવચ દ્વારા બાળકનું રક્ષણ કરવામાં આવે. આજે પણ આપણે ત્યાં કાંઈ પણ બાળકને વિક્ષેપ આદિ રોગ આદિ આવે તો પૂતના કવચનો પાઠ કરવામાં આવે છે. અહીંયા પૂતના કવચ દ્વારા લાલનની રક્ષાનો ભાવ વ્રજભક્તોએ કર્યો છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. લાલન હવે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે આવી સુંદર સુંદર લીલાઓ ઠાકોરજીની સાંભળવાનો એવો આનંદ આવે છે. હે સુખદેવજી, આવા અનેક પ્રકારની લીલાઓના વર્ણન કરો, એને કારણે મારું અંતઃકરણ પવિત્ર થાય છે. એકવાર યશોદાજી દોડતા 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 બાબા પાસે આવ્યા. બાબા બાબા બાબા, ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? આપણા લાલને પડખું ફેર્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આજે આનો જન્મદિવસ છે, મંડળને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો, અહીંયા ઉત્સવ કરો, પલ્લા કરાવો, હવેલીમાં આમ કરો, વૈષ્ણવને આમ કરો. અને જેનું મન ઉત્સવથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવે ક્યારે પણ પોતાનું મન મનોરથ વગરનું નહીં રાખવું. કારણ જો મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને એટલા માટે પ્રભુના અનેકવિધ મનોરથોથી મનને ઉત્સાહમાં રાખો. કે વર્ષે આપણે વ્રજમાં જઈશું, આમ નાથદ્વારા જઈશું, આમ મહિને આમ મનોરથ, એકાદશીમાં તો આમ જ કરવું છે, આ રવિવારે રજા હોય ત્યારે ઠાકોરજીને તો વિશેષ આરો ગાવું છે. આમ કરી કરીને મનમાં કોઈ પણ પ્રભુ સંબંધી મનોરથો બનાવી રાખો, જેથી ચિત્ત મન ઠાકોરજીમાં રહેશે. અને જો પ્રભુ સંબંધી ન રાખ્યું, પ્રભુ સાથે બાંધીને ન રાખ્યું, તો ક્યાં ને ક્યાં આ મન અનેક પ્રકારની ચિંતાઓ, જે થયું નથી, થવાનું નથી, પણ કેવા કેવા પ્રકારના ચિંતનો કરી કરી એ તમારા શરીરને, તમારા જીવનને એવું ઉદાસ બનાવી દેશે કે હતાશાના અંધકારમાં ગરકાવ કરી દેશે. અહીંયા કહ્યું કે મોટો ઉત્સવ કરો, લાલને પડખું ફેરવ્યું છે. અને આપણે ત્યાં તો ક્રમ જ છે, કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો પહેલા ઠાકોરજીનો મનોરથ થાય, જન્મદિવસ આવે તો પહેલા ઠાકોરના પલ્લા થાય, લગ્ન આવે તો વિવાહ ખેલ થાય. આપણા મંગલ અને આનંદની શરૂઆત પ્રભુથી થાય છે. આપણા સંસારમાં જ્યારે પણ કોઈ સુખ આવે તો એને આપણે ઠાકોરજીનો આનંદ બનાવી લઈએ. અને આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને, સૌભાગ્યથી મળેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે છે એ જ વૈષ્ણવ છે. ઠાકોરજીએ સંસારનું કોઈ સુખ આપ્યું હોય, જન્મદિવસ આવ્યો તો એ સંસારનું સુખ ભોગવતા પહેલા ઠાકોરજીના પલ્લા કરાવી એ આનંદ રૂપે માણે છે. એટલે જ્યારે કારણ કે ઠાકોરજી ઘણીવાર પરીક્ષા કરે કે અચ્છા તારા સુખને આનંદમાં ફેરવે, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં જેવો તું ફસાઈ જઈશ કે મારું યાદ જ નહીં આવે. તો વૈષ્ણવ કે આપ સુખ આપશો પણ હું એ જ ઘરમાં આપની સેવા પધરાવી લઈશ, એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા તને એવા સગા સંબંધી આપીશ કે એટલો તને મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કે એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ, એટલે ઘરમાં જ મારે તો સત્સંગ થઈ જશે. અચ્છા તો હું તને એટલું ધન આપીશ
કે તું મને બિલકુલ યાદ જ નહીં કરે ભોગો ભોગવવામાં, તો વૈષ્ણવ કહે હું દ્વારકેશ લાલજીની કથા કરાવી, બધાને કથાનો આનંદ કરાવી. આપણા ગાંધી પરિવારે નિમિત્ત બની અને આવો આનંદ કરાવ્યો. મનોરથ એમનો છે, આનંદ આપણે બધા જ લઈ રહ્યા છીએ. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે, મળેલા સુખને આનંદમાં ફેરવી લેવું. અને આનંદ ક્યારે એકલાનું નથી હોતું. સુખ એકલાનું વ્યક્તિગત હોય છે, આનંદ હંમેશા બધાનું હોય છે. જ્યારે જ્યારે આનંદ, કારણ કે આનંદ ક્યારે જમો તો સુખ થાય, લોકોને જમાડો તો જ આનંદ થાય ને. તમે ક્યાંક સારું જમીને આયા હશો, ભૂલી પણ ગયા હશો, પણ ક્યારેક કોઈકને જમાડ્યો હશે ને હંમેશા યાદ રહેશે. સુખ ક્ષણિક હોય છે, આનંદ શાશ્વત હોય છે. જ્યારે પણ આનંદ લૂંટ્યો હોય એ કાયમ માટે તમારા જીવનમાં અંકિત હોય છે. વિચાર કર્યો કે બધાને પ્રસાદ લેવડાવો, બધાને આનંદ કરાવો, અને નક્કી કર્યું. બધા બ્રજવાસીઓ ભેગા થયા, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા, અને બધા વ્યસ્ત હતા એટલે એક પલ્લું બનાવ્યું ગાડા નીચે, કપડું બાંધ્યું, લાલનને એમાં સુડાવી દીધા. જે જે સામગ્રી બનતી જાય એ બધી ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, શકટ એટલે સંસાર, અને શકટ, સંસાર રૂપી શકટમાં હું નીચે અને રસો ઉપર, ભોગ ઉપર ને ભગવાન નીચે. પ્રભુને ગમ્યું નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો જ્યાં સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. અને ઢોળાઈ ગયા, બધા દોડીને આવ્યા. ઠાકોરજીને રસ ઢોળવામાં રસ નથી, તમારું મન પોતાની તરફ લગાવવામાં રસ છે. જો સુખથી નથી આવતું તો ઘણી વાર સંકટથી આવે છે. જ્યારે ભગવાન સુખ આપીને મોકલે કે જો હવે મન મારામાં લગાવ, સુખ જોઈને મને યાદ કર, ઠાકોરજીએ કૃપા કરીને સુખ આપ્યું, પણ જીવનું ધ્યાન જાય જ નહીં. પાછો કોઈ સુખ મોકલે કે હવે તો જો. પેલું એમ કહેતા ને કે એક મજૂર જમીનમાં કામ કરતો ને 10મા માળે છત ઉપર પેલો માલિક, અને એને કંઈક મજૂરને કામ સોંપવું હતું, પણ પેલો પથ્થર ઠોકતો જાય ઠોકતો જાય ઠોકતો જાય, અને પેલા બૂમો પાડે ને જુએ જ નહીં ઉપર. એને થયું કે આનું ધ્યાન મારી ઉપર ક્યાં કઈ રીતે આવે, ઉપાય શું? એક 500ની નોટ કાઢીને નીચે નાખી. જીવનમાં રજોગુણની આંધી આવી છે, તૃણાવર્ત આવે છે. લો ઠાકોરજી પુષ્ટાવી તો લીધા, હવે સવારે ઉઠવું પડશે, સામગ્રી કરવી પડશે, શ્રીંગાર ધરવા પડશે. આમ પડશે 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 બહુ બોલો ને તો ચોક્કસ એક દિવસ પડશે. તમે જ કહો છો પડશે પડશે પડશે. ઘણી વાર આપણે કે મારું મારું મારું, તો ઠાકોરજી કે તને ચોક્કસ મારું. અને આપણે કે તારું તારું તારું, તો તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. તો આ તો આપણા જીવનનો આનંદનો આધાર છે, ભાર નથી. એ છે તો આનંદ છે, એ છે તો પ્રસન્નતા છે, એ છે તો નિર્ભયતા છે, એ છે તો મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે. કારણ કે એ છે તો હું નિશ્ચિંત છું. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ ભય મારા જીવનમાં નથી. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ દુઃખ મારા જીવનમાં નથી. કારણ એ આનંદ સ્વરૂપ, એ મંગલ સ્વરૂપ પરમાત્મા મારા ઘરે બિરાજે છે. ઘણા લોકો કહે ઠાકોરજી પુષ્ટાવી પછી તો અમને તો ડર લાગે, ભય લાગે. અરે બચાવનારો નથી એને જ ડરવાનું છે. જેના ઘરે બચાવનારો આવી ગયો એને તો બધાથી ભયમુક્ત થઈ જવાનું. ડરે તો કોને લાગે? જેને બચાવનારો ના હોય, જેને માથે કોઈ નાથ ન હોય, જેને માથે કોઈ ધણી ન હોય. તમારો ઠાકોરજી દરેક સમયે તમારી આગળ તીર ખાવા માટે તૈયાર ઊભો છે. તમારા સંકટો તમારા સુધી પહોંચે એના પહેલા તમારો ઠાકોરજી આગળ પહોંચી જશે. અર્જુનના જીવનના એક એક પ્રસંગોને જુઓ, પાંડવોના જીવનના એક એક પ્રસંગોને જુઓ, કેવા કેવા સંકટ, કેવા કેવી વિપત્તિઓ આવી, ઠાકોરજી આગળ રાખ્યા તો બધેથી પાર થઈ ગયા. વૈષ્ણવ દરેકમાં પ્રભુને આગળ રાખે છે, પહેલા પ્રભુને યાદ કરે છે. અહીંયા વંટોળિયા રૂપે આવેલા તૃણાવટ ભગવાનને ઉપાડીને લઈ જવું, કંસ પાસે આમ વિચાર કરીને જ્યાં ઉપાડીને લઈ જવા ગયો, આકાશમાં પ્રભુને લઈ ગયો ને એક થપાટ પરમાત્માએ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. ઘણા દોષોથી તો ભગવાન જ મુક્ત કરી શકે. જીવમાં પોતાનામાં એટલું સામર્થ્ય નથી હોતું કે પોતાની ભીતર રહેલા પાપની વૃત્તિમાંથી પોતે મુક્ત થઈ શકે.
પાપ ઘણીવાર ખૂચે કે મારાથી આવું કેમ થાય છે, છતાંય પાપથી મુક્ત જાતે નથી થઈ શકાતી. એ તો ભગવાન અથવા ગુરુ કૃપા કરે ને તો જ પાપ કરવાની વૃત્તિ આપણા મનમાંથી જાય, કરેલા પાપોનો પશ્ચાતાપ થાય. કૃપા થકી જ થાય છે, બાકી જાતથી અમુક વસ્તુ નથી થઈ શકતી. આ અંતઃકરણના પાપો ભગવાન કૃપા કરીને મુક્ત કરતા હોય છે. અહીંયા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ભગવાને બગાસું ખાઈ બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આગળ આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે કે જાઓ, મારા બાળકો બ્રજમાં રહે છે, એમના નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય वसुदेव प्रचोदित. आप जाइए गोकुल, मेरे बालकों का नामकरण करके आइए. અને ગર્ગજી આવ્યા છે, પુરોહિત છે, નામકરણ કરે છે પરમાત્માના. નંદ બાબાને આવીને કહ્યું કે આપના બાળકોના નામકરણ કરું. અરે આપ વસુદેવજીના બાળકોનું નામકરણ કરો એ તો સમજમાં આવે, પણ મારા બાળકનું નામકરણ કરશો ને કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં નામકરણ કરીશું. જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે નામકરણ આદિ છઠ્ઠીનો પ્રસંગ આવ્યો ત્યારે જ પૂતના આવી, એટલે જ પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જન્માષ્ટમીથી પહેલા છઠ્ઠીનું પૂજન કરવામાં આવે છે. નહીં તો એમ થાય છઠ્ઠીનું તો બાળક જન્મે પછી 6 દિવસે થાય ને, પણ એ દિવસે પૂતના આવી ગઈ અને બધા જ એવા ઠાકોરજીની રક્ષા માટે સભાન થઈ ગયા કે છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વરસ પૂરું થવા આવી ગયું અને ત્યારે યશોદાજી કહ્યું કે આપણા લાલનની છઠ્ઠી તો થઈ જ નથી અને આ તો વર્ષ પૂરું થઈ જશે, એટલે છઠ્ઠી જન્માષ્ટમીની પૂર્વ છઠ્ઠીનું પૂજન હવેલીમાં થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. અને એ નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. નંદ બાબા તૈયાર થયા, બધી વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર, એમાં એક છે નામકરણ સંસ્કાર. સનાતન ધર્મી હિન્દુ ધર્મી એ છે જે 16 સંસ્કાર પોતાના જીવનમાં કરે છે, જે વેદને માને છે, જે પુનર્જન્મને માને છે. આ 3 વસ્તુનો જે સ્વીકાર કરતો હોય, જે જીવનમાં માનતા રાખતો હોય, એ જ હિન્દુ કહેવાય, એ જ સનાતન ધર્મી કહેવાય. આ આપણી આઈડેન્ટિટી છે, આ આપણી ઓળખાણ. જેમ અન્ય જગ્યાએ પુનર્જન્મની ગ્રાહ્ય નથી, એ લોકો માનતા નથી અને એટલે જ દાટે છે ને કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે નક્કી થશે કે આ દોજકમાં જશે કે જન્નતમાં જશે. એટલે એ લોકો એટલે અગ્નિ સંસ્કાર નથી કરતા, કારણ પુનર્જન્મમાં નથી માનતા. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે અને એના એકવિધ એના પ્રમાણો છે, અનેક ડોક્યુમેન્ટરીઓ તૈયાર થઈ છે કે પુનર્જન્મમાં પણ કઈ રીતે સાબિત કરવામાં આવ્યું છે. અને જે વેદને માને છે, બીજું જે 16 સંસ્કારોને માને છે, ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કાર જીવનમાં આપણે સ્વીકાર કરી અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. તો નામકરણ સંસ્કાર માટે આવ્યા છે અને અહીંયા ગોદમાં લાલનને યશોદાજીએ લીધા, રોહિણીજીએ દાઉજીને લીધા અને હવે નામકરણ કરતા ગર્ગજીની પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીની ગોદમાં. જોયા દાઉજીને, જાણી ગયા તો શેષજી છે. બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનો બાળક છે. બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે ત્યાં દાઉજીની સેવા હોય છે, પણ જ્યાં જ્યાં હવેલીઓમાં દાઉજી બિરાજતા હોય છે એ બધા ગૌર વર્ણના હોય, શ્યામ વર્ણના હોય છે. એમ દાઉજીનો વર્ણ ગૌર હતો, પણ જે દાઉજીને લીલા કરતા કૃષ્ણ આવેશ આવ્યો છે, એ કૃષ્ણ આવેશિત દાઉજી આપણે ત્યાં હવેલીમાં સેવામાં બિરાજતા હોય છે. શ્યામ દાઉજી બિરાજતા હોય. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય ને, દૂરથી શ્રીનાથજી જેવું લાગે, પણ એમનો જમણો હાથ ઊંચો હોય છે. જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપો હવેલીઓમાં બિરાજતા હોય છે, ત્યાં ઠાકોરજીની જેમ જ એમની સેવા થતી હોય છે. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજીને બે જુદા નથી માને. જેમ ગુસાઈજી અને ગોપીનાથજીને જુદા નથી માનતા, એ જ સ્વરૂપ છે. એમ
કૃષ્ણમાં દાઉજી છે ને દાઉજીમાં કૃષ્ણ છે, બંને એક રૂપ માનીએ છીએ. આવો ભાવ આપણે ત્યાં છે. હવે દ્રષ્ટિ પડી રોહિણી જ્યારે યશોદાજીની ગોદમાં, અને લાલન મોટા મોટા નેત્રોને ડબડબાવતા જોવા લાગ્યા ગર્ગજીની સામે, અને ગર્ગજી તો જોઈને જ ઓળખી ગયા. આનું નામ મારે પાડવાનું છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આના તો અનેક નામ છે. જેટલા નામો છે આના તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેટલા રૂપ છે એ આના રૂપ છે, જેટલા નામ છે એ આના નામ છે. રૂપ નામના ભેદથી જે ક્રીડા કરી રહ્યો છે. અનેક આના નામ છે. આનું નામ હું શું રાખું? આ તો સાક્ષાત ઈશ્વર છે. અને આ સ્વરૂપને ઉપનિષદોમાં કૃષ્ણ નામથી ઓળખ્યો છે. કૃષ્ણ તાપની ઉપનિષદ આદિમાં, વેદાદિમાં, ઉપનિષદોમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, આ એ જ સર્વાંગ આનંદમય છે. એ જ રસો વૈસહ, એ જ સાક્ષાત રસરૂપ છે. એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભાઈ. કૃષ્ણ નામ સાંભળતાની સાથે ગોપીઓ મગ્ન બની ગઈ એ નામમાં. કારણ કે આ કૃષ્ણ નામ શાશ્વત છે. કૃષ્ણ પ્રગટ થયા ત્યારથી જ નામ નથી, આ તો અનાદિ છે. આજ વિચાર કરો, સૃષ્ટિ સર્જન એની ચોથી પેઢી ઉત્તાનપાદ અને ધ્રુવ. ગઈકાલે કથા જોઈ ને, બ્રહ્માજીમાંથી મનુ શત્રુપા, મનુને થયા ઉત્તાનપાદ ને ધ્રુવ. એને કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવ. કૃષ્ણ તો હજી થયા નથી, છતાંય વાસુદેવ. કૃષ્ણ તો શાશ્વત છે. આ બધા નામો તો કયો મધુવનમાં જઈને તપ કર, ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. કૃષ્ણ તો થયા નથી, પછી લીલા વિહાર ભૂમિ ક્યાંથી આવી? એ તો હવે થશે. પણ આ બધી લીલાઓ શાશ્વત છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ પ્રગટ થાય છે. અનેકવિધ પ્રકારની લીલાઓ થાય છે. આ શાસ્ત્રોને સમજવા માટે કોઈ ગુરુ પાસે બેસવું પડે, અને ત્યારે સમજાય કે આ કલ્પ ભેદથી લીલા ભેદ અને અવતાર ભેદ કઈ રીતે હોય છે. એ જ વિષ્ણુને ઘણી જગ્યાએ દેવતા રૂપે ગયા છે, ઘણી જગ્યાએ કૃષ્ણ રૂપે ગયા છે, ઘણી જગ્યાએ બ્રહ્મ રૂપે ગયા છે. નામ એ જ હોય, પણ અહીંયા કોને જાણવા એ કોઈ ગુરુ મુખે સાંભળી ત્યારે ખબર પડે. એ જ રીતે કૃષ્ણ શબ્દનો અનેક પ્રકારથી પ્રયોગ થયો છે. અહીંયા કૃષ્ણ નામકરણ કર્યું છે. હવે ધીરે ધીરે પ્રભુ મોટા થવા લાગ્યા. રોજ બપોરના સમયે ગોપીઓ પોતાના કાર્યોથી નિવૃત્ત થઈને પધારે નંદાલયમાં. વચમાં લાલનને પધરાવે ને કુંડાળું કરીને બેસી જાય. જુદા જુદા ખેલ કરાવે, જુદું જુદું શીખવાડે. કેવા કેવા રમતો પ્રભુ કરાવે. પલ્લામાં ઝૂલતા હોય તો એ તેરી એ બાબા કી, આમ પલ્લાના પદો આદિ આવે છે ને. ખાત પીત ચલીને ગલગલિયા ઠાકોરજીને કરે, અને એવા મરક ઠાકોરજી મરકે. અને હજી તો માંડ 2 દૂધના દાંત આવ્યા છે, અને એ જ્યારે હસતા હોય ત્યારે પ્રભુ એટલા વાલા લાગે. એવા સુંદર સુંદર લીલાઓ કરાવે. વચમાં બેસી જાય ને જુદા જુદા ખીલોના બતાવે. દેખો લાલન, ये पोपट है, ये गाय है, ये हाथी है. આવી રમત કરાવે. જુદા જુદા વસ્તુ શીખવાડે. દેખો હસ્ત કહાં હે લાલન કે, તો લાલન આમાં હાથ બતાવે. અચ્છા લાલન ચરણારવિંદ કહાં હે, તો આમ ચરણ હલાવે. એમ થયું ગોપીઓ લાલનને કાન પકડાવી દઈએ. અચ્છા લાલન કાન કહાં હે, અને આ ચતુર્શિરોમણી ગોપીના કાન પકડીને કે આ રહ્યા. આને કોઈ પહોંચે? રોજ પલનું ઝુલાવતા હોય યશોદાજી, આંગણામાં ગાય ઊભી હોય ને, એની આંખમાંથી અશ્રુપાત થવા લાગે કે યશોદાજીનું સુખ કેવું, આનંદ કેવો. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો હો. તારા તો કેવા સૌભાગ્ય છે યશોદા. આપણે ત્યાં ધન્ય અમુક જ લોકોને કયા છે, આટલા જ લોકોને ધન્ય કયા છે. એક ધન્યાસ્મૂઢ મતયોપી હરિણ્યયતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. વેણુ ગીતમાં હરણીઓને ધન્ય કહી છે. ત્યાં યમુનાજીને ધન્ય શ્રી યમને નિધિ દેન હારી, યમુનાજીને ધન્ય કયા છે. અહીંયા યશોદાજીને ધન્ય કયા છે. ધન્ય યશોદા ભાગ્ય ત્યારે. અને ભગવદીઓને ધન્ય ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. આટલા લોકોને ધન્ય કયા છે. યશોદાજી રોજ પલનું ઝુલાવતા હોય, ગાય ચોકમાં ઊભી ઊભી જોતી હોય કે આવું સુખ મને ક્યારે મળે.
એક વાર લાલન ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગી ગયા, ગાય બેઠી હતી એની પાસે આવી ગયા, બંને શિંગડા પકડી લીધા. એટલે ગાય તો ઊભી થઈ ગઈ. હવે ઊભી થઈ ગઈ, ઠાકોરજી સિંગ પકડીને ઉપર લટકે છે મુખ ઉપર. ગાયને એમ થયું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે છે, કદાચ ઠાકોરજી મારો મનોરથ પૂરો કરવા આવ્યા છે, અને મસ્તક નીચે ઉપર આમ કરી યશોદાજીની જેમ પલ્લું ઝુલાવા લાગી ગાય. પ્રભુ તો સકલ ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા છે. અને હવે ધીરે ધીરે મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. પોતાના જેવા સખા ભેગા કરી લીધા, ટોળી બનાવી લીધી અને કહ્યું હવે જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો માર. એક જ નિયમ. અને હવે રોજ ગોપીઓ જ્યારે દધી મંથન કરતી હોય, ખમ 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 ખમ, અને વલોતા આંખો ભીની થઈ જાય ગોપીઓની. પ્રભુ આ જે કાંઈ કરીએ છીએ સામગ્રી આપના માટે સિદ્ધ કરીએ છીએ, પણ આપના ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય, ભંડારના ભંડાર દહીં દૂધ માખણના ભર્યા છે. અમારું આ બટેરામાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું? પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે ખાવા આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ હું તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવીશ. અને એટલે જ ઠાકોરજી ચોરી કરે તો એમાં પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. નહીં તો વિચાર કરો, ચોરી કરે એનો યશ વધે? ક્યારે કોઈ એમ કે હે પ્રભુ અમારા ઘરે ચોર મોકલજો? અહીંયા તો રોજ ગોપીઓ ગિરિરાજજીની માનતા રાખે. આ ઠાકોરજીને કૃપા કરી અને વિનંતી કરીએ છીએ કે અમારા ઘરે ચોરી કરવા પધારે, અમારી સામગ્રીનો અંગીકાર કરે. ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે, એ તો મનોરથ પૂરા કરવાની લીલા છે. જે ગોપીઓનો મનોરથ છે એને પૂરો કરવા માટે ઠાકોરજી પધારે છે. આ નવનીત શું છે? નિત નવીન પ્રગટેલો ભાવ, એ તો નવનીત છે. પ્રભુ એ લેવા માટે આવે છે. એટલે ચોરી કરીને યશ ઘટતો નથી. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અહીંયા તો મહાપ્રભુજી કહે ચોરી કરીને ભગવાને યશ વિસ્તાર્યો. ચોરી કરીને વધે કે ઘટે? વધે કે ઘટે? ઘટે. પ્રભુએ તો ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો, કારણ કે પ્રભુ ચોરી કરવા નથી આવ્યા, ભક્તોના મનોરથો પૂરા કરવા આવ્યા. અને મનોરથો પૂરા કરવા પ્રભુ ચોર બનવા તૈયાર થયા. કારણ પ્રભુની આ લીલાઓ છે, અનેકવિધ પ્રકારની લીલા છે. આ ચૌર્ય લીલા છે, કારણ કે ચૌર્ય લીલા વિશારદ. પ્રભુ ચોરી કરવામાં અને વસ્તુઓની નહીં, ચિત્તની ચોરી કરવામાં ચતુર છે. એટલે દરેક ગોપી મનમાં ભાવ કરે છે, અને પ્રભુ પણ હવે તો જુદા જુદા રૂપ ધારણ કરીને લીલા કરે છે. રોજ ગોપીઓ પહોંચી જાય ઠાકોરજીને નિરખવા, અને નિરખવા માટે બહાનું કાઢે ઉરાના. આપણે ત્યાં ઉરાના કે પદ છે, આવી છે ઉરા ફરિયાદ કરવા, પણ મનમાં મનોરથ છે દર્શન કરવાનો, કે એ બાને ઠાકોરજીના દર્શન થઈ જાય. અરે યશોદા બહાર આવો. કેમ? શું થયું? વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. ફરિયાદ કરે છે. આ જો ને સવારે સવારે આવીને મારા વાછરડાને છોડી ગયો તો ગાયનું બધું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદા કે સારું કર્યું મારા લાલન. ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર વાછરડાનો જ છે. તમે એને પીવા નથી દેતા એટલે મારા લાલન જે કરે બરાબર કરે છે. અરે એ તો ઠીક, ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. ના હોય. હા, જોને છીકું લટકાડ્યું હોય, એકની પર બીજો, બીજાની પર ત્રીજો ચડે, અને કમળની નાળ તોડીને લાવે ત્યાં સરોવરમાંથી, અને મટકી પર નાળ નાખે ને ઊંડો શ્વાસ લે એટલે પાછું બહાર આવી જાય. આ એવા તો ઉપાયો આને આવડે છે. પણ ઉપર લટકાવે, ઉપર લટકાડીને જોઈ લીધું. આનાથી બચાવવું કેમ? કેવા ચોરી કરે છે. એકવાર કોઈ સાડી વાડી પહેરીને ગયા ચંદ્રાવલીના આંગણે, અને ચંદ્રાવલી ત્યાં દરવાજો ખટખટાવ્યો, અને ઘૂંઘટો તાણેલો, આખું શરીરમાં સાડી લપેટેલી, અને દરવાજો ખટખટાવ્યો. ને જ્યાં ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી. અરે તું કોણ છે? મને ના ઓળખી? તારી નાની બેન ભદ્રાવલી. નીચેથી ઉપર જુએ ને ઉપરથી નીચે જુએ. મારી તો કોઈ બહેન હતી નહીં, હું પરણીને આવી ત્યારે. તું ક્યાંથી આવી? કે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. હવે નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આમાં હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં બધા ગોરા, બાબા ગોરા, મૈયા ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ?
માખ મૈયાનો છે. તારા જન્મ વખતે તો બહુ દહીં દૂધ માખણ ખાધા. મારા જન્મ સમયે જાંબુની સિઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય એટલે કાળા કાળા યમુનાજીમાં નાય એટલે હું કાળી કાળી થઈ ગઈ. હવે એવી ભોળી ચંદ્રાવલી, અરે સારું બહેન, આવ ઘરે, કેટલા વર્ષે તું આવી, હું તો પિયર આવી નથી, સારું થયું તને મોકલી બાબાએ. અને પ્રભુને ખબર છે હમણાં જલ ભરવા જવાનો સમય છે, એટલે ચંદ્રાવલીએ કહ્યું, હા બહેન ઘરે આવ અને હમણાં જલ ભરવાનો સમય છે, એમ કર થોડું કામ કરી આપીશ, થોડું ઘર ચોખ્ખું કરી રાખ ને, ત્યાં સુધી હું હમણાં જળ ભરીને પાદરેથી આવું છું. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ. અને પેલી કુવાની પાર પર આવી સખીઓ ભેગી થઈ વાતો કરવા લાગી. ચંદ્રાવલી, અરે સખીઓ, આજે તો એટલો આનંદનો દિવસ, હું નીકળતી હતી અને એ જ સમયે મારી નાની બહેન મારા પિયરેથી આવી. બધા કે તારી નાની બહેન ક્યાંથી આવી? અરે હું ગઈ પછી એનો જન્મ થયો. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય, અને યાદ આવ્યું ને માટલી મૂકીને ભાગી. ભાગતા 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 જ્યાં આવીને દ્વાર ખોલે, જુએ તો માકડા, સખા અને લાલન બધા માખણ કાઢીને ખાઈ રહ્યા છે. અને દોડતી જઈ, સખાઓ તો ભાગ્યા, વાંદરાઓ ભાગ્યા, હાથમાં આવ્યા લાલન. આજે મૈયાને બતાવીશ કે ચોરી તું કરે છે. અમે આટલું મૈયાને કહીએ પણ અમારા પર ભરોસો કરતા નથી. આજે રંગે હાથ તને પકડ્યો છે, ચાલ મારી સાથે. હાથ પકડીને ખેંચતા ખેંચતા લઈ જાય અને પાછળ બધા સખાઓ હો 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 કરતા કરતા ઠાકોરજીની પાછળ. એટલામાં બજાર આવ્યું. સસરાજી દુકાને બેસેલા, ઘૂંટો તાણ્યો ગોપીએ. પ્રભુને થયું હવે મોકો છે. કેવા લાગ્યા હરી સખી, હું કેટલો કોમળ છું કે નહીં? કે હા બહુ કોમળ છું. તું બહુ કઠોર છું કે નહીં? હા, અરે મારા હાથ તો બહુ કઠોર, રોજ વલોવી એટલા હાથ કઠોર. હવે હું કોમળ, તારો હાથ કઠોર. અને ક્યારનો તે હાથ પકડી રાખ્યો છે. સખી મારો હાથ દુખે છે. તું કરે છે કેમ આવું કામ? એટલે છોડીશ જ નહીં. પણ સખી છોડતી નહીં, મારો હાથ તો બદલી લે. આ હાથ છોડીને બીજો હાથ પકડી લે. ઠીક છે, લાવ પેલો હાથ. અને પાછળ એનો જ દીકરો આવતો હતો. જ્યાં હાથ છોડ્યો પેલાનો હાથ પકડાવી દીધો અને ખિસ્સામાંથી કાઢી મિશ્રી લઈ દીકરાના મોઢામાં ભરી દીધી. પેલો મિશ્રી પીગળે નહીં, બોલે નહીં, હું કરતો જાય પણ પેલી સાંભળે તો ને. બોલતી જાય. નંદાલયના ચોકમાં આવી. ઠાકોરજી છાનામાના પાછળથી કૂદકો મારી સૈયા મંદિરમાં જઈને પોડી ગઈ. બહાર આવી, અરે યશોદા બહાર આવ, જો આજે ચોરને પકડીને લાવી છું, તારી આંખે જો. યશોદા જુએ તો એના દીકરાને પકડી રાખ્યો છે. ક્યાં છે તારો લાલન? જો આ લાલનને જો. અરે મારો લાલન? અરે લાલન બહાર આવતો. અને ઠાકોરજી આંખ મસલતા સૈયા મંદિરમાંથી બહાર આવ્યા અને આ ફાટેલી આંખે જુએ કે હાથમાં છે કે ત્યાં છે. જ્યાં જોયું તો અરે ચિંટુ તું અહીંયા ક્યાંથી આવી ગયો? અરે તું જ તો પકડી, બોલ તો ખરો, પણ તું બોલવા દે તો ને મૈયા. લાલન કહે, આને છે ને મૈયા ભૂત વળગ્યું છે. એક મંત્ર આના કાનમાં કહી દઉં, પછી ક્યારે આવું નહીં કરે. નીચે બેસાડીને કહ્યું, જો સખી, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. પેલે તો પગે લાગી, હવે તને પકડે બીજો. પણ વૃક્ષની છાયામાં યશોદાજી બેઠા છે અને લાલને માટીનો ગોળો બનાવ્યો. અમને ધીમે રહીને મુખમાં મૂકી લીધો. અને જ્યાં મુખમાં માટી મૂકી, બાઉજી જોઈ ગયા. लालन तूने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा। दौड़ता दौड़ता आवे, मैया 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 मैया। कहा भयो? अरे लालन ने मिट्टी खाई। अच्छा अभी देखती हूं। दौड़ता यशोदाजी આવ્યા અને લાલનનું મુખ એવું ભરાયેલું છે માટીથી। लालन तूने मिट्टी खाई? देखो झूठ मत बोलो, दाऊजी ने देखा है। ठाकुर जी बोलिया, नाहं रक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तरहि समक्षम पश्य मे मुखम। नाहं भक्षितवान अम्ब, मैया मैंने नहीं खाई। तो ये सब कह रहे हैं, सब झूठ बोल रहे हैं। હવે અહીંયા આચાર્યો, ચિંતકો, વિચારકો બધા ચિંતામાં પડી ગયા કે ઈશ્વર ક્યારે પણ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એવા સત્યાત્મક પરમાત્મા છે અને શરૂઆત જ ભાગવતની કરી, સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ ને અસત્ય બોલે? સંભવ છે? અનેક અર્થો કર્યા। એક અર્થ એમ કર્યો,
ઉપનિષદનું જે ચિત્ર છે, દ્વા સુપર્ણા સયુજા સખાય, એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને એક દ્રષ્ટા ભાવે જુએ છે. તો જુએ છે પરમાત્મા છે ને ખાય છે જીવાત્મા છે. ભગવાન કહે હું ભોગતા નથી, દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો. માએ શું પૂછ્યું? લાલન તે માટી ખાધી? લાલન કે મેં માટી નથી ખાધી. અરે મોઢામાં તો મૂકી છે. લાલન કહી રહ્યા છે મૈયાને, મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. મેં માટી મોઢામાં નથી મૂકી, મેં તો વ્રજરજ મુખમાં પધરાવી છે. કારણ કે વ્રજરજનો મહિમા કેવો છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ રૂડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિને પણ જે મુક્તિ આપી શકે એવું સામર્થ્ય કોઈનામાં હોય તે વ્રજરજમાં છે. મૈયા આ સાધારણ માટી નથી, વ્રજની રજ છે, જેના માટે મોટા મોટા દેવતાઓ પણ લાલાયિત રહે છે. એવો મહિમા વ્રજ રજનો છે. કારણ કે વ્રજમાં કેવલ ઠાકોરજીની ચરણ રજ નથી, 3 રજનો મહિમા છે. વ્રજમાં જોવા જાવ તો સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદની રજ. નિત્ય ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી આજે પણ પધારે છે અને આજે પણ વ્રજની રજને ઠાકોરજીના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. બીજું ગોપીઓની ચરણ રજ. કારણ કે જેટલો મહિમા ઠાકોરજીના ચરણની રજનો મહિમા છે એનાથી પણ અધિક વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં ગયા, કૃષ્ણ 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 કરતા કરતા ગયેલા અને પાછા વળ્યા ત્યારે ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરીને આવ્યા છે. એવી ચરણ રજ ગોપીઓની છે. અને ત્રીજી રજનો મહિમા છે એ છે ગોરજ, ગાયોની ખુરરજ. કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારે અને ગાયોની ખુરરજ ઉડે અને એનો શૃંગાર ઠાકોરજી ધરે છે, એ રજનો મહિમા છે. તો આ 3 રજની મહિમા જ્યારે પણ ગિરિરાજજીની પરિક્રમા કરતા હો, વ્રજની પરિક્રમા કરતા હો, ત્યારે એવો ભાવ કરવો, હું જ્યાં ઊભો છું ત્યાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ આ રજને, ગોપીઓના ચરણનો રજનો સ્પર્શ થયો છે. ચરણનો ગાયોની ખુરરજ છે, સમસ્ત વ્રજ ભક્તોના ચરણની રજ છે અને મહાપ્રભુજીથી લઈ આજ સુધીના વલ્લભકુલના ચરણોની રજ છે. આજ સુધીના કરોડો વૈષ્ણવો જેને વ્રજનો વાસ કર્યો છે, વ્રજની પરિક્રમા કરી છે, એ સમસ્ત વ્રજના આવેલા વૈષ્ણવના ચરણોના સ્પર્શ આ રજને મળ્યા છે. અને એ રજ ઉડીને મારા મસ્તક પર લાગી રહી છે અને હું પાવન થઈ રહ્યો છું. આવું મહાત્મ્ય વિચાર કરશો ને તો એ રજ પણ તમને રોમાંચિત કરશે. એટલે જ તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું રેણુર મધુરો. કારણ કે આ રેણુ પણ સાધારણ નથી, એ પણ રસમય છે. મધુરનો અર્થ મીઠું ના થાય, રસમય થાય. કે આ સાધારણ ધૂલી નથી, આ સાક્ષાત કૃષ્ણનો સ્પર્શ પામેલી કૃષ્ણમય થયેલી રજ છે. અને એટલે જ તો એ રજનો મહિમા આપણે ત્યાં ગવાય છે. આ મહિમા અહીંયા ઠાકોરજી સમજાવે છે, મૈયા આ કોઈ ધૂળ નથી, આ કોઈ માટી નથી, આ વ્રજ રજ છે, જેના માટે બ્રહ્માદિક દેવતાઓ પણ લાલાયિત રહે છે. ત્રીજું એક કારણ બતાવ્યું કે પ્રભુ કહે છે ના હમ બક્ષિતવાન, મેં માટી નથી ખાધી. ઠાકોરજીએ ખાધી નથી પણ ખવડાઈ છે. ખાધી નથી ને ખવડાઈ છે, પોતે તો મુખમાં મૂકી. કારણ એ બતાવ્યું, 16,000 વ્રજના બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના ઠાકોરજી પાસે આવેલી અને બધા જ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે બહુવચન શબ્દ ત્યાં પ્રાણૈહી, એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ કેવલ પૂતનાના નહીં, સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાને પોતાની અંદર કર્ષિત કરી લીધા. અને આ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, વ્રજમાં અમારો જન્મ તો થયો, પણ વ્રજનો મહિમા જેનાથી છે એ છે વ્રજ રજ. અને વ્રજમાં જન્મ્યા છતાં વ્રજ રજથી અમે વંચિત રહી ગયા.
વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ વ્રજ રજ ખાધી નથી, વ્રજના બાળકોને ખવડાવી છે. એટલે ઠાકોરજી કહે છે કે મેં નથી ખાધી એટલે પ્રભુ અસત્ય નથી બોલ્યું. આજે પણ આપણે સેવામાં જઈએ તો પહેલા ચરણામૃત લઈએ ને, એ શું છે? વ્રજ રજ જ છે. અને જ્યારે ચરણામૃત લો છો ત્યારે આ સાધારણ દેહ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એનામાં અલૌકિકતાનું સંપાદન થાય છે. એવો ભાવ આપણે ત્યાં ચરણામૃત માટે કહેવાયો છે. આમ વ્રજની મહિમા ત્યાં સુધી ગવાય છે. એટલે ઠાકોરજીએ કહ્યું, તને વિશ્વાસ ના આવતો હોય તો મારું મુખ ખોલી લે. અને યશોદાજીએ કહ્યું, આ ખોલ લાલન મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો લાલન સાધારણ બાળક નહીં પણ ઈશ્વર છે, કે જેના રોમ રોમમાં બ્રહ્માંડ સમાયેલું છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે. આને વળી છું, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, આને તો સોનાના સિંહાસન પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. આખી દુનિયામાં પૂજાઈને થાકેલો હું વ્રજમાં સેવાનું સુખ લેવા આવ્યો અને મૈયાને હવે પૂજા કરવાની ઈચ્છા થાય છે. આપણે ત્યાં બે પ્રકાર છે ને આરાધનાના, એક પૂજા માર્ગ, બીજો સેવા માર્ગ. મર્યાદા માર્ગમાં પૂજા થાય, આહવાનથી લઈને વિસર્જન સુધી. ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય આરતી આ બધું જે ક્રમ છે, 16 પૂજન જેને કહીએ. 16 સ્ટેપમાં 16 ઉપચાર થકી પૂજન થાય. એ રીતે પંચોપચાર અને 16 બે પ્રકારના પૂજન હોય. અને સેવામાં સ્નેહ પ્રધાન હોય. ત્યાં અષ્ટયામનો ક્રમ હોય. પૂજામાં ઠંડી હોય તો ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં વિધિ પ્રધાન, વેદ મંત્રો દ્વારા જે રીતે વિધિ બતાવી એ રીતે જ કરાય. અને સેવામાં સ્નેહ પ્રધાન. અહીંયા યથા દેહે તથા દેવે. જે તમને અનુભવ થાય એ ઠાકોરજીને અનુભવ થાય. તમને ગરમી લાગે છે તો ઠાકોરજીને ગરમી લાગે, તમને ઠંડી તો એને ઠંડી. એટલે શીતકાલનો ક્રમ જુદો, ઉષ્ણકાલનો ક્રમ જુદો, વર્ષા ઋતુનો ક્રમ જુદો. ત્યાં પૂજાનો ક્રમ થાય એટલે આહવાનથી લઈને વિસર્જન થઈ જાય. અહીંયા સવારે જેમ બ્રજભક્તો સેવા કરે એમ સવારથી સાંજ સુધી અષ્ટયામનો ક્રમ. ઠાકોરજી જાગે ત્યાંથી સેવાનો ક્રમ શરૂ થાય અને પ્રભુ પહોંચી જાય ત્યાં સુધીનો ક્રમ. આપણો અષ્ટયામનો ક્રમ શું છે? આ શ્રીનાથજી તમે 8 સમયની ઝાંકી કરો છો, એ છે શું? કે નંદાલયમાં ઠાકોરજી જે રીતે બિરાજતા અને એમનું જે ડેઈલી રૂટીન હતું, દિનચર્યા હતી, એ જ દિનચર્યા આ શ્રીનાથજીનું મંદિર, આ હવેલીઓ નંદ બાબાના ઘર છે. એટલે જ મંદિર શબ્દ નથી વાપરતા, નંદાલય, હવેલી. હવેલી એટલે શું? કે સુસજ્જ વિશાળ ઘર. હવેલી એમ ફારસી વર્ડ છે, શબ્દ છે. એનો અર્થ થાય છે વિશાળ ઘર, એટલે કે નંદ બાબાનું ઘર. નંદ બાબાના ઘરમાં ઠાકોરજી જે રીતે રહેતા એ રીતે આખો વ્રજભક્તોના ભાવથી કરાતો ક્રમ એને કહેવાય સેવાનો ક્રમ. તમે પણ જે સવારે ઘરમાં જે રીતે જગાડો છો, આરોગાવો છો, પહોળાવો છો, એ છે શું? તમારું ઘર મંદિર એ નંદાલય છે. અને યશોદાજીની સાથે તમે લાલનને લાલ લડાવી રહ્યા છો. આખો તમે ભાવના અષ્ટયામની જુઓ તો વ્રજમાં જ્યારે સવાર પડે, પક્ષીઓના કલરવ થવા લાગે, સૂરજના કિરણો ઉગવાની તૈયારી હોય, ગોપીઓ પહેલા જાગી ગઈ હોય, સ્નાન શૃંગાર આદિ કરી ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હોય, ગોળીમાં દહીં પધરાવી દે અને મથવા લાગે દહીં આદિ અને ઠાકોરજી માટેની સામગ્રી સિદ્ધ કરવા લાગે. અહીંયા યશોદાજી લાલનને જગાડવા માટે પધારે સૈયા મંદિરમાં, પણ એટલી ગહેરી નીંદમાં સૂતા હોય લાલન અને હિંમત ન થાય, હજી થોડી વાર સુવા દઈએ, હજી થોડી વાર સુવા દઈએ. અને આગળ ત્યાં ગૌશાળામાં રહેલી ગાયો તત્પર થઈ હોય પ્રભુને જોવા માટે, ગળામાં બાંધેલી ઘંટડીઓને વગાડી લાલનને જગાડે. એટલે 3 વાર ઘંટનાદ આપણે ત્યાં થાય.
તમો, રાજ અને સત ત્રણેય પ્રકારની ગાયો છે. ઘંટનાદ થયો, સખાઓએ શંખનાદ કર્યા અને વ્રજવાસીઓ બધા જ નંદાલયના ચોકમાં દર્શન કરવા માટે આવી ગયા છે. યશોદાજીએ મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી છે. દહીં, દૂધ, પકવાન, મીઠાઈ બધું તૈયાર રાખ્યું છે. અને હવે લાલનને જગાવવા માટે યશોદાજી સૈયા મંદિરમાં ગયા. લાલન જાગો હો ભયો ભો. યશોદાજીએ દ્વાર ખોલ્યા. ચારે બાજુથી જય ઘોષ લાલનના નામનો થવા લાગ્યો. મંગલ દર્શન પ્રભુના થયા. અરે આટલા લોકો દર્શન કરવા આવ્યા, ક્યાંક મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને મંગલા આરતી પ્રગટાવી અને યશોદાજી લાલનની મંગલ આરતી કરવા લાગ્યા. મંગલ આરતી ગોપાલ કી માઈ. મંગલ આરતી ગોપાલ. અંધારામાં આરતીના પ્રકાશમાં લાલનનું રૂપ જાણે અધિક નિખરી ગયું છે. વ્રજવાસીઓને રોમાંચ થવા લાગ્યો. દર્શન બંધ થયા. વ્રજવાસીઓ પોતપોતાના કાર્યમાં ગયા અને અહીંયા શિંગારની તૈયારીઓ થવા લાગી. શિંગારની તૈયારીઓમાં બધા જ ઋતુ અનુસારના શિંગાર વસ્ત્ર બધા કાઢીને રાખ્યા છે. લાલનને સોનાના પટ્ટા પર પધરાવ્યા છે અને યશોદાજી સ્નાન કરાવી રહ્યા છે. આવો ગોપાલ શૃંગાર બનાવો. આવો ગોપાલ શૃંગાર બનાવું. આવો ગોપાલ શૃંગાર બનાવું. શૃંગાર કરી રહ્યા છે. સુંદર ઠાકોરજીને અનેક પ્રકારના ઉત્તન કર્યા છે. ઠાકોરજીને ચમેલીના તેલથી મર્દન કર્યું છે. સોહાતું જલ લઈ ઠાકોરજીને સ્નાન કરાવ્યા અને સ્નાન કર્યા બાદ ઠાકોરજીને હવે વાઘા વસ્ત્રો ધરાવ્યા. શૃંગાર થઈ ગયા એટલામાં સ્વામીજી આવીને ઊભા છે માળા ધરાવવા માટે. અને અહીંયા તો સખા અને ગોપીજનો આવી ગયા. સખા કહે અમારો લાલન સુંદર લાગે છે. સખીઓ કહે અમારી રાધાજી સુંદર લાગે છે. એટલો બધો તકરાર ચાલી કે છેલ્લે સમાધાન લલિતાજીએ કરાવ્યું. એમ કરીએ એક દર્પણમાં બંનેને મુખારવીને જોઈએ એટલે નક્કી થાય કે વધારે સુંદર કોણ, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો રી પ્યારી. અને જ્યાં બંને પોતાના મુખારવિંદને અડાડીને દર્પણમાં જોયું, ઠાકોરજી કહે રાધાજુ આપ વધારે સુંદર છો. સ્વામીજી કહે નાના પ્રભુ આપ વધારે સુંદર છો. અને આમ એવી સુંદર તકરાર થઈ. ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગ્યા છે જે ગોપીજનોએ પધરાવ્યો. અને હવે તો છાક બાંધી દીધી યશોદાજીએ અને આગળ વાછરડાઓને લઈ ગાયોને લઈ ઠાકોરજી પધાર્યા છે વનમાં. અને ત્યાં ઘણીવાર યશોદાજી ગોપીઓ પાસે છાક પઠવે અને છાક ખોલી જેવત છાક સલોની મોહ. જેવત છાક સલોની મોહન. જેવત છાક સલો. આરોગી રહ્યા છે. છાક ખોલી એકબીજાને ઝપટે, છીનવે, આરોગાવે, અનેક પ્રકારના ખેલ કરી અને ઠાકોરજી રાજભોગ આરોગે. ગાયોને ચરાવીને હવે ઠાકોરજી શ્રમિત થયા છે. વિશાળ વૃક્ષોના મૂળ પર મસ્તક રાખી પ્રભુ પહોળી ગયા છે. કોઈ પંખો કરે છે, કોઈ વિવિધ પ્રકારની સેવા કરે છે. અને હવે ધીરે ધીરે બપોરનો સમય થવા લાગ્યો. પ્રભુને જાગવાનો અવસર આવ્યો. પુલંદજીઓ જે ભીલ કન્યાઓ ગિરિરાજજીની તરેટીમાં રહેતી એ કંદમૂળ ફળફૂળ આદિ લઈને આવી વાંસની ટોપલીમાં ઉત્થાપન ભોગની તૈયારી રાખી છે. અને ત્યાંથી જારી ભરીને સખાઓ લાવ્યા. અર્જુન નામના સખાએ શંખનાદ કર્યો અને સુબલ સુદામા કયો સખનસો ઉત્થાપન થયા. સુબલ શ્રીદામા કહ્યો સખાન સો. અર્જુન શંખ બજઈ. घर जेवे की
भई है बिरिया श्री गिरिधर लाल जगई अर्जुन संग। अब लालन को जगाओ, घर जावे को समय हो। ઠાકોર જી જાગ્યા, ઝારીજી ભરી, કંદ મૂળ ફળ ફૂલ આદિ આરોગી પુનંદજીઓના મનોરથોને પૂર્ણ કર્યા અને હવે સૂર્યાસ્ત થતો દેખાયો. ત્યાં બ્રજમાં ગોકુલમાં ગોપીઓને યશોદાજીને વિરહ થયો. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. ઠાકોરજી જાણી ગયા કે હવે પાછા સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ગાયોને લઈને ફરી ગોકુલ જવાનું છે. કદંબના વૃક્ષ પર ચડી ગયા. દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ ધરી વેણુના સ્વર ભર્યા અને જ્યાં વેણુના સ્વર રેલાયા ગાયોના કાન ઊંચા થઈ ગયા. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની આજુબાજુ બધી જ ગોઠવાઈ ગઈ અને હવે ગૌ વૃંદને લઈ આગે ગાય પાછે ગાય હિત ગાય. आगे गाय યો गाय ईत गाय ऊत गाय गोविंद को गायन में बस वो ही भावे. ગાયોની ખુલ્લે પડી રહી છે. આખું શ્રીઅંગ મંડિત થયું છે અને પ્રભુ વેત્રને ઘુમાવતા યો યો હટક 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 ચરાવતા ગાયના દોહવાના નોંજણાને મસ્તકમાં બાંધી લીધું. કટીપા પિતાંબર બાંધી વેણુને ખોસી છે. ક્યારેક વેણુના નાદ ભરે છે, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક દાઉજીના કંધા પર હાથ રાખે. વિવિધ ભાતીના ખેલ કરતા જાય. ક્યારેક ગાયનું પૂંછ પકડી લે અને જ્યાં પકડે એટલે ગાય ઘસડતી ઘસડતી ધૂળમાં રગદોના હતા. ઠાકોરજી આખા ગોરજથી મંડિત થયા છે. ક્યારેક આવીને ગાયના ગળાને ભેટી પડે અને ગાય ઉછાળા મારવા લાગે. ગાયોના ચરાવતા ચરાવતા આંબાની મોહરો ઉગી હોય, કૂદકો મારીને તોડી અને પાગમાં ખોસી લે. અનેક પ્રકારના ખેલ કરતા કરતા ઠાકોરજી ગોકુલની તરફ પધારી રહ્યા. गायन के संग ध्यावे गायना में सचुपावे गायन की खूर अंगल ગોકુળની પાતળી પાતળી ગળીઓમાંથી થતા થતા પ્રભુ અને આખા દિવસનો વિરહ ગોપીઓને સંધ્યા આરતી લઈને ઊભી છે. જ્યાં જ્યાંથી પ્રભુ પધારે ગોપીજનો આરતી ઉતારે છે. પોતાના મનના સગળા મનોરથો ભોગ સંધ્યા રૂપે પૂર્ણ કરે છે. પ્રભુ પધાર્યા છે નંદાલયના આંગણામાં. યશોદાજી ઠાડા છે આરતી લઈ. આરતી કરી અને વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળેજી પોતાના આંચળથી લઈ પ્રભુનું મુખ ચોખ્ખું કરી અને પ્રભુના ઉવારણા લે છે. મૈયા મુકુ બહોત ભૂખ લગી હૈ. પોતાનો હસ્ત પકડી યશોદાજી લાલનને પધરાવીને લઈ જાય. ભારે વસ્ત્ર શિંગાર વડા કરે, હલકા વાઘા વસ્ત્ર તૈયાર કરી અને લાલનને શયન ભોગ આરોગાવે છે. શયન ભોગ આરોગવા ઠાકોરજી બિરાજ્યા. ત્યાં તો નંદાલયનો ચોક પાછો આખો ભરાઈ ગયો. બધાને શયનના દર્શન કરવા છે. ખીચો ખીચ ભરાયો છે નંદાલયનો ચોક. જ્યાં દ્વાર ખુલ્યા જય ઘોષ પ્રભુના નામના થયા. શયન આરતી યશોદાજીએ ઉતારી. પ્રભુના નેત્રોમાં થાક દેખાય છે, નીંદ દેખાય છે. મૈયા મુકુ નીંદ આ રહી હૈ. તુરંત સૈયાના દ્વાર બંધ થઈ ગયા. શયનના આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધરાવીને લઈ ગયા અને સકળ વ્રજમાં પોઢિયા વાલા. સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાન જી. લીલા મારે મન વસોજે ભક્ત માગે માન. વલ્લભાખ્યાન પ્રભુ ક્યાં પોડ્યા તો કે સકલ વ્રજમાં પોડ્યા.
અહીંયા નંદાલયમાં યશોદાજીની ગોદમાં કહાની સુનતા સુનતા એમ કરતા પહોંચી ગયા હતા. અહીંયા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. સ્વામીજી સાથે વ્રજભક્તો સાથે ગિરિરાજજીની કંદરામાં અનેક પ્રકારના મનોરથો થયા. તો ક્યાંક ત્યાં રુચિ રુચિ સખી અને સેજ બનાઈ, રંગ મહેલ મેં પડ ગયે પડદા, ધરી અંગીઠી સુખદાઈ.